શકીએ છીએ। તો ગુજરાતના ડુંગરાળ પ્રદેશની સફરે જવું છે, ગુજરાતના ડુંગરાળ પ્રદેશને સમજવા છે। આવી રીતના કંઈક ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ ડુંગરાળ પ્રદેશો જે છે એ આવેલા છે, એ ફેલાયેલા છે। હવે ડુંગરાળ પ્રદેશ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ દોસ્તો, ત્યારે ગુજરાતના ડુંગરાળ પ્રદેશને સરળતાથી ભણવા માટે આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ। સાહેબ, આ 3 ભાગ કયા? એક છે કચ્છનો ડુંગરાળ પ્રદેશ, એક છે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ અને એક છે તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ। દોસ્તો, કચ્છના ડુંગરાળ પ્રદેશમાં ઉત્તરધાર, મધ્યધાર, દક્ષિણધાર જેવી 3 ધારો જોવા મળશે। સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં માંડવની ટેકરી, ગીરની ટેકરીઓ જેવી ટેકરીઓ જોવા મળશે અને તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત। આવું કદાચ ન કરવું હોય તો, આવું ન કરવું હોય તો દોસ્તો એવું કરી શકીએ આપણે, અહીંયા કહી શકીએ, લખી શકીએ, કદાચ આપણે લખવું હોય તો કે અરવલ્લીની ટેકરીઓ, અરવલ્લી સાથે સાથે બીજી છે વિંધ્યાચલની પર્વતમાળા, રાઈટ, ત્રીજી છે સાતપુડા પર્વતમાળા, સાતપુડાના ભાગરૂપે ગુજરાતમાં આવેલી વિવિધ શ્રેણીઓ અને છેલ્લે જે છે ને આપણે કહીએ છીએ સહ્યાદ્રી। છેલ્લે છે ને આપણે શું કહીએ દોસ્તો? છેલ્લે આપણે સહ્યાદ્રી કહીએ। તો અરવલ્લી, વિંધ્યાચલ અને સાતપુડા અને છેલ્લી જે છે સહ્યાદ્રી, એવી રીતના અલગ અલગ 4 પર્વતમાળાઓ જે છે એ 4 પર્વતમાળાઓના ભાગરૂપે આપણે ભણવાનો પ્રયત્ન કરશું। શરૂઆત ક્યાંથી થવી જોઈએ? શરૂઆત થવી જોઈએ કચ્છના ડુંગરાળ પ્રદેશથી। કચ્છમાં મોટા કોઈ પર્વતો કે ડુંગરો આવેલા નથી, રાઈટ। કચ્છમાં અલગ અલગ 3 હારમાળાઓ આવેલી, જેને આપણે ધારના નામે ઓળખીએ છીએ। કચ્છના ડુંગરાળ પ્રદેશને કેટલા ભાગમાં વહેંચશું? 3 ભાગમાં, ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર। વિગતે ચર્ચા કરવી છે, તમામ વસ્તુને લેવી છે। એની પહેલા જો કદાચ તમને ઉપરથી કચ્છની ઉપરથી કદાચ સારો એવો ફોટો પાડી તમારી સમક્ષ મૂક્યો જ કંઈક આવું છે। મધ્યધાર અને દક્ષિણધાર જે છે દોસ્તો આ વિસ્તારમાં ફેલાયેલી છે, મતલબ કે એક જ છે એમ કહી શકીએ। જ્યારે ઉત્તરધાર છે, અહીંયા ઉપર બહુ મોટું એવું રણ છે અને એ રણમાં કોઈ ભાગ એવા છે કે જે ઊંચા ઉપસેલા છે, તમે જોઈ શકો છો। જેમાં અહીંયા તમે વાંચી શકો છો ખદીર છે, અહીંયા તમે વાંચી શકો છો બેલા છે, રાઈટ। અહીંયા તમે વાંચી શકો છો પચ્છમ છે, તો પચ્છમ, ખદીર, બેલા, બરાબર, ખાવડા વગેરે જેવા બેટો જે છે એ બેટો આપણને અહીંયા જોવા મળશે। ચલો તો વિગતે ચર્ચા કરીએ। કેની વાત કરવાની છે? આપણે વાત કરવાની છે કચ્છના ડુંગરાળ પ્રદેશની। કચ્છના ડુંગરાળ પ્રદેશને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? કચ્છનો ડુંગરાળ પ્રદેશ 3 ભાગમાં વહેંચાય છે। આ ડુંગરાળ પ્રદેશ 3 ભાગમાં વહેંચાય છે, એ 3 ભાગ કયા કયા છે સાહેબ? અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામોનું ઉચ્ચારણ જોવા મળે। જ્યારે આપણે કચ્છમાં જઈએ છીએ ત્યારે ડુંગરો માટે એક શબ્દ વપરાય છે, ડુંગર માળા માટે એક શબ્દ વપરાય છે, જેને આપણે ધાર કહીએ છીએ। સૌરાષ્ટ્રમાં આવશું તો દોસ્તો એ જ સૌરાષ્ટ્રમાં ટેકરીઓ થઈ જશે, રાઈટ। તો એવી અલગ અલગ 3 ધારો આવેલી છે, ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર। કઈ કઈ ધાર છે? ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર। તો સરજી સૌથી પહેલી કઈ ધારની વાત કરવા જઈ રહ્યા છીએ? અહીંયા આપણે પહેલી ધારની વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ઉત્તરધાર। હવે આમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે અને શું શું મારે તમને ભણાવવાનું છે? સૌથી પહેલો પ્રશ્ન, ઉત્તરધાર ક્યાં આવેલી છે? કચ્છના મોટા રણમાં ફેલાયેલી છે। ક્યાં આવેલી છે દોસ્તો? કચ્છના મોટા રણમાં ફેલાયેલી છે। ઓકે, બીજો પોઈન્ટ કે આ ધાર જે છે એ છૂટક છવાયેલી છે। એ કેવી છે? છૂટક છવાયેલી છે। આ ઉત્તરધાર અહીંયા આ કચ્છના રણમાં આવી રીતના અલગ અલગ 4 બેટો જે છે, 4 મુખ્ય બેટો છે, વધુ હશે પણ 4 મુખ્ય બેટો છે। આવા અલગ અલગ 4 બેટો આપણને જોવા મળ્યા। આ 4 બેટો કયા કયા છે? એક બેટનું નામ છે પચ્છમ, એક બેટનું નામ છે ખદીર, એક બેટનું નામ છે બેલા, એક બેટનું નામ છે બેલા અને એક બેટનું નામ છે ખાવડા। તો આવા 4 બેટો આપણને જોવા મળ્યા। પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા। બેટ એટલે શું? ટાપુ। ટાપુ એટલે શું? કોઈ પણ એવો ભૂમિનો ભાગ છે 4 બાજુથી જળમગ્ન હોય, 4 બાજુ પાણીથી ઘેરાયેલો। તમે તરત અહીંયાથી અહીંયા પોઝ કરી નીકળી જશો, સાહેબ ઉભા રહ્યો, અમારે આ બસમાં નથી બેહવાનું થતું। રણમાં ટાપુ કઈ રીતનો? દોસ્તો એક સમય દરમિયાન આ જલપ્લવિત વિસ્તાર હતો, રણનો જ ભાગ હતો। ખંડીય છાજલીના ઊંચકાવના કારણે અહીંયા આ રણ પ્રદેશનું નિર્માણ થયું છે। તો જે ભૂમિ ભાગો એ સમય દરમિયાન હશે તો રહેવાના જ છે, સમજાય છે? કે પછી કોઈ જ્વાળામુખી ઉદ્ગારના કારણે કોઈ ભાગ બહાર નીકળી જાય? એમ તો નારકોંડમની વાત કરીએ, કદાચ આપણે બેરન નામના ટાપુની વાત કરીએ તો એક જ્વાળામુખી ઉદ્ગાર છે, સમજાય છે? જે સમુદ્રમાં આપણને જ્વાળામુખી ઉદ્ગાર જોવા મળ્યો છે, અત્યારે એક ઊંચો પર્વત છે। તો એવી રીતના પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા જ્યારે વર્ષા ઋતુનું આગમન થાય ત્યારે જળમગ્ન વિસ્તાર થાય, એ સમય દરમિયાન તરતા ટાપુ કેમ હોય એવી જેવી રચના, એવી જ કંઈક રચના અહીંયા આપણને એ સમય દરમિયાન જોવા મળે છે। ઓકે સરજી, તમે વાત કરો પચ્છમ, ખદીર, બેલા, ખાવડાની। સાહેબ આમાંથી કોઈ એવું બેટ છે જેને આપણે લેવાનું છે?
એમાં આપણે સૌથી પહેલા બેટની વાત કરશું અને બેટ કયું છે? એ બેટ છે ખાવડા બેટ. કયું બેટ છે દોસ્તો? ખાવડા બેટ. અચ્છા સાહેબ, શું કામ લીધું ખાવડા બેટને? આ ખાવડા બેટને એટલા માટે લીધું કે આ ખાવડા બેટ પર કચ્છનો સૌથી ઊંચો ભૂમિભાગ આવેલો છે, જેને આપણે કાળા ડુંગરના નામે ઓળખીએ છીએ. કયો ડુંગર આવેલો દોસ્તો? કાળો ડુંગર આવેલો છે. ઓકે સરજી, મતલબ કે કાળો ડુંગર ખાવડા બેટ પર આવેલો છે. હા, એકદમ પરફેક્ટ છો તમે. આ કાળો ડુંગર, જો કદાચ આ કાળા ડુંગરની વિશેષતાઓ ભરવી હોય આપણે તો ભરીને હે સાહેબ, તો પછી આ વારાફરતી વાળા વિશેષતાઓ કઈ જ દો. સૌથી પહેલા ઉત્તર ધારનો ઊંચો ડુંગર અને સમગ્ર કચ્છનો સૌથી ઊંચો ડુંગર. સમગ્ર કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે આ. રાઈટ? ઓકે સર. સરજી, સૌથી ઊંચો ડુંગર છે તો એની કઈક હાઈટ હોવી જોઈએ, સેવરેલ હાઈટ હશે. રાઈટ? તો કચ્છના સૌથી ઊંચા ડુંગરની હાઈટ કેટલી છે? તો 437 મીટરની ઊંચાઈ પર આવેલો છે. કેટલા મીટરની ઊંચાઈ પર? 437 મીટરની ઊંચાઈ પર કાળો ડુંગર સ્થિત છે. સાહેબ, આપણે તો ગુજરાતી રહ્યા, કોઈ ઊંચો ભાગ જોઈએ એટલે ત્યાં આપણે એકાદી ધજા જે છે એ ધજા ફરકતી જોવા મળે. અને અહીંયા એક ધજા ફરકતી જોવા મળે છે, ને આ ધજા કઈ છે? કાળા ડુંગર પર કોની ધજા જોવા મળે દોસ્તો? અહીંયા આપણને દત્તાત્રેય મહારાજનું સ્થાનક જોવા મળે. દત્તાત્રેયના પગલા કદાચ પૂછે દોસ્તો, દત્તાત્રેય મહારાજની સમાધિ પૂછે તો એ દત્તાત્રેય મહારાજની સમાધિ સ્થળ એટલે બીજું કઈ નહીં, કાળો ડુંગર. અત્રિ અને અનસોયાના પુત્ર ગુરુદત્ત છે દોસ્તો, એ ગુરુદત્ત અહીંયા સમાધિવશ થયા હતા પોતાના છેલ્લા જીવન દરમિયાન. એવું કહેવાય છે કે લોંગ કહીને આજે દત્તાત્રેય મહારાજના સાનિધ્યમાં જ્યારે સંધ્યા આરતી થાય, એ આરતી પછી ભાત ખવડાવવાનો શિયાળો ત્યાં છે, એ શિયાળને ભાત ખવડાવવાનો માયતમ છે. લોંગ કહી અને બોલાવવામાં આવે ને એને ભાત ખવડાવ્યું. કહેવાય છે કે અંગ એક પ્રાણી પશુઓને સમર્પિત કરી દીધું હતું, એવા દત્તાત્રેય મહારાજ છે, એમની સમાધિ છે. ઓકે સર, ઊંચો ડુંગર, દત્તાત્રેય મહારાજની સમાધિ. બીજું કઈ દોસ્તો? આ જ કાળો ડુંગર એટલે એક એવી જગ્યા, જે જગ્યા પરથી તમને ત્રણેય અલગ અલગ સ્થળો જોવા મળશે. એક સ્થળ વસ્તુઓ જોવા મળશે, જેમાં તમને જળમગ્ન સમુદ્ર જોવા મળશે, તમને એક વિશાળ વેરાન રણ જોવા મળશે, અને તમને અલગ અલગ પર્વતમાળા, ડુંગરમાળાઓ જે છે, ડુંગરમાળાઓ જોવા મળશે. ક્યાંથી? તો તમને આ કાળા ડુંગર ઉપરથી જોવા મળશે. આ જ કાળા ડુંગરનો કોઈ એક વિસ્તાર છે જે જગ્યા પર મેગ્નેટિક પોલની રચના છે, જેને આપણે મેગ્નેટિક હિલ કહીએ છીએ. એ સાહેબ એટલે શું? અહીંયા ગુરુત્વાકર્ષણના વિરુદ્ધ થતું કાર્ય જોવા મળે. એ એટલો ચોક્કસ વિસ્તાર છે કે જે જગ્યા પર ગુરુત્વાકર્ષણથી વિપરીત કામ થાય. એટલે કદાચ કોઈ ઢાળ પર તમે ગાડીને ફ્રી કરીને મૂકો તો નીચે જવાની છે, અહીંયા ઉપર ચડે છે. ડરવાનું નહીં, આવું છે. સમજાય છે? તો એ કઈ જગ્યા પર છે? મેગ્નેટિક હિલ્સ અહીંયા આપણને જોવા મળે. દોસ્તો, આ ખાવડા બેટની વાત છે, તો ખાવડા બેટ અને કાળા ડુંગર પર આપણને એમ થાય કે ત્યાંના સ્થાનિક લોકો રહેતા હશે. સાહેબ, 100% રહેતા હશે. તો સાહેબ, ત્યાંના સ્થાનિક લોકોનો મુખ્ય આર્થિક વ્યવસાય શું હશે? ત્યાંના સ્થાનિક લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. કેની સાથે જોડાયેલા છે? પશુપાલન. અચ્છા, મતલબ કે એમની પાસે પશુ હશે. હા સાહેબ, 100% પશુ હશે. અને એ પશુ શું આપશે? તો કે પશુ દૂધ આપે. સાહેબ, આ તો કોમન વાત છે. અને એ દૂધનો શું બને? એ દૂધનો માવો બને. અને એ જ માવામાં જો કદાચ ગુલાબના પાંદડાઓ નાખી દેવામાં આવે તો એને ગુલાબ પાક કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગુલાબ પાક, જે ત્યાંનો ફેમસ છે. રાઈટ? અને સાહેબ, આ તો માવાની વાત કરી, આટલી બધી વાતો કરી, કંઈક તો હોવું જોઈએ. યાદ રાખજો દોસ્તો, આ જ માવો જે છે એ માવાનું બીજું શું બને? માવાના પેંડા બને. અને શું કામ કહું છું? ખાવડાના પેંડા વખણાય છે. કેના પેંડા વખણાય? ખાવડાના પેંડા વખણાય છે. જો કચ્છના પેંડાની વાત કરું તો ખાવડાના પેંડા વખણાય. ઓકે સરજી, ડન. ખાવડાના પેંડા વખણાય. આ જ ખાવડા બેટથી સેજ આગળ વધો એટલે એ જ વિસ્તારમાં ભારતનું, ગુજરાતનું સૌથી છેલ્લું આંતરરાષ્ટ્રીય ગામ જોવા મળશે, જેનું નામ છે કુરન. પાકિસ્તાન સરહદથી સૌથી નજીક આવેલું કુરન નામનું ગામ. એક તો ત્યાંના સ્થાનિક લોકો દ્વારા આ જે પશુપાલન કરવામાં આવે છે તો છે જ, ઘેટા બકરા ઉછેર એ તો છે જ, પણ આ કુરન નામનું ગામ છે ને કોઈ એક હસ્તકળા સાથે જોડાયેલું છે. અને એ હસ્તકળા એટલે બીજી કઈ નહીં દોસ્તો, એને આપણે કેના નામે ઓળખીએ છીએ? કુરન જે છે એ કુરનમાં ખરડ નામની હસ્તકળા થાય છે. કઈ હસ્તકળા? ખરડ. પ્રશ્ન પૂછાય, ગુજરાતના કચ્છ વિસ્તારમાં ખરડ નામની હસ્તકળા પ્રચલિત છે. એ કયા ગામ? કુરન નામનું ગામ. આ કુરન થી તો આપણે બીજો ડેટા યાદ રાખી શકશું. ઇંગ્લેન્ડની હમણાં તમને ખ્યાલ હશે કે ઇંગ્લેન્ડ જે છે, ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ જીતું, T20 વર્લ્ડ કપ. સમજાય? અને એ T20 વર્લ્ડ કપમાં તમને ખ્યાલ હશે કે સેમ કુરન નામનો એક બોલર છે, એ બોલર મેન ઓફ ધ સિરીઝ બન્યો છે. તો બે
એક તીરે બે શિકારો ઢીંચ્યાવ કરી નાખ્યું આપણે. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ અને આગળ વધી અને હવે કેની વાત કરવાની છે? હવે વાત કરવાની છે બીજા બેટની. કયું બેટ છે? બીજું બેટ છે ખદીર બેટ. સાહેબ આ ખદીર બેટ શું કામ યાદ કરીશું? ખદીર બેટ એટલે યાદ કરીશું કે ખદીર બેટ થી જ તે આપણને ધોળાવીરા મળી આવ્યું છે. શું મળી આવ્યું છે? ધોળાવીરા. અચ્છા, વ્હાઇટ બ્રધર ને ઊંડો કૂવો ધોળાવીરાનો મતલબ થાય. તો ધોળાવીરા અહીંયાથી આપણને મળી આવ્યું છે, જે સિંધુ ઘાટી સભ્યતાનું એક નગર છે, જે કઈ નદીના કિનારે? જે લુણી નામની નદીના કિનારે વસેલું છે. એક એવી નદી જે રણમાંથી ઉદ્ભવે ને રણમાં ખતમ થાય. રાજસ્થાનથી ઉદ્ભવે, ગુજરાતના કચ્છના મોટા રણમાં સમાય. રાજસ્થાનમાં જેને લુણાવતીના નામે ઓળખવામાં આવે છે એવી નદી એટલે લુણી. એ લુણીના કિનારે વસેલું નગર એટલે ધોળાવીરા. સાહેબ ધોળાવીરા વિશે કંઈક લખાવો ને ધોળાવીરા વિશે લખવું હોય સાહેબ સૌથી પહેલા યાદ રાખો કે ઈસવીસન 1967 ની સાલમાં જેપી જોશીએ ઈસવીસન 1967 ની સાલમાં જેપી જોશીનું ઉત્ખનન શરૂ કર્યું હતું. રાઈટ? ફરી એક વખત મતલબ શોધી કાઢ્યું હતું. ઉત્ખનન કરતા કોણ છે દોસ્તો? ઈસવીસન 1991 ની સાલમાં RS વિસ્ટ જે છે એના દ્વારા આનું ઉત્ખનન થયું હતું. ઓકે સરજી. સાહેબ આ એક એવું નગર છે કે જે જગ્યા પરથી આપણને સિંધુ લિપિના 10 અક્ષરો મળી આવ્યા છે. એક પાટિયું મળી આવ્યું છે જે ચિરોડીનું બનેલું છે. આ એક એવી જગ્યા છે કે જે જગ્યા પરથી આપણને રમત ગમતનું મેદાન મળી આવ્યું છે, ક્રીડાંગણ મળી આવ્યું છે. આ એક એવી જગ્યા છે જે જગ્યા પર આપણે વોટર હાર્વેસ્ટિંગ, વોટર ડ્રેનેજ સિસ્ટમના નમૂનાઓ જોવા મળ્યા છે. આ એક એવી જગ્યા છે કે જે જગ્યા પર આપણને ત્રિસ્તરીય નગર રચના જોવા મળી છે. કેવી નગર રચના જોવા મળી છે? ત્રિસ્તરીય નગર રચના જોવા મળી છે. રાઈટ? ઓકે સાહેબ. જો અહીંયાથી હજી એક તીરે બે શિકાર જ કરવા હોય ને તો આ 1967 હજી એક તીરે બે શિકાર કરીએ. 1967 ની સાલમાં ઉમાશંકર જેઠાલાલ જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો નિશિત માટે. સૌથી પહેલા ગુજરાતી જ્ઞાનપીઠ મેળવનાર ઉમાશંકર જેઠાલાલ જોશી 1967. બીજા જોશીએ શું કર્યું? તો કે ઉત્ખનન કરી નાખ્યું. આમાં એક જેઠાલાલ જોશી તો છે જ તે. આમ કરીએ કે UJP જોશી બધું આવી ગયું. ઉમાશંકર જેઠાલાલ પછી પી એટલે ગમી. યાદ રાખવા માટે બાપુજી ચેન્જ ન કરાય, પણ આ તો યાદ રાખવા માટે કેવી રીતના કંઈક આપણે એને યાદ કરી શકીએ. દોસ્તો ધોળાવીરા એટલે એક એવી જગ્યા કે જે તમને બધાને જાણ છે કે ભારતનું 40મું વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલામી? 40મી. 44મું અધિવેશન હતું, એમાં 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બને. ક્યારે બને? ક્યારે ડિક્લેર થાય? 21માં ડિક્લેર થાય. સાહેબ આ તો ધોળાવીરામાં જ દઈ દીધું છે. 40માં 4 સાથેનો સંબંધ તો એમના મહત્વનો છે, મગજમાં ઘૂસે એવો. 2004 ની સાલમાં રાણકી વાવ છે. 2014 ની સાલમાં 2004 ની સાલમાં ચાંપાનેર છે. 2014 ની સાલમાં રાણકી વાવ છે. તો 4 થઈ ગયા કે નહીં? અને હજી એક વખત 4 એટલે કે ચોથા નંબરે આવ્યું અને 2021 ની સાલ આપણે યાદ કરીશું. ચલો ડન. 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી. આટલું આપણે યાદ રાખવાનું છે. તો એ 4 બેટો જેમાં પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા જેવા બેટો છે. અને કદાચ ડુંગરો પૂછે તો કાળો નામનો ડુંગર છે, ખાડીઓ નામનો ડુંગર છે અને ગારો નામનો ડુંગર. હે સાહેબ આ યાદ કેમ રે? ક ખ ગ કાળો, ખાડીઓ, ગારો, પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા. યાદ રહે કે નહીં? બહુ ઈઝી, બહુ સિમ્પલ છે. અઘરું કરીએ તો અઘરું થાય. ચલો સાહેબ એને આપણે ઉત્તરધારને જોવાનો પ્રયત્ન કરીએ. કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર અહીંયા તમને હાઈટ અલગ આપીશ, તમને પહેલેથી ચેતવું છું. કાળો ડુંગર સૌથી ઊંચો ડુંગર છે. પચ્છમ, ખદીર, બેલા, ખાવડા વગેરે ટાપુ ધાર અહીંયા આવેલી છે દોસ્તો. કાળો ડુંગર જે છે, કાળા ડુંગર પર મેગ્નેટિક પોલની રચના છે. દત્તાત્રેય મહારાજનું જ્યાં શિખર છે એ જગ્યા પર પ્રસાદી આપવાનો રિવાજ છે. કોને? શિયાળોને પ્રસાદી આપવાનો રિવાજ અહીંયા આપણને જોવા મળે છે. ત્યાંથી આગળ જઈએ છે. અતિ મહત્વની સાબિત થાય એવી એક ધાર, અને એ ધાર એટલે મધ્યધાર. કઈ ધાર છે? મધ્યધાર. આ મધ્યધારને આપણે કઈ રીતના જોવો? આ મધ્યધાર સૌરાષ્ટ્રની કચ્છની જ વાત છે. કચ્છની ઉત્તર ધાર, કચ્છની મધ્યધાર આવી. પહેલી વખત કંઈક આપણે એવું જોશું કે અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી અને અહીંયાથી અહીંયા સુધી એમ નામ નહીં ચાલે, નામ દેવા પડશે. ક્યાંથી શરૂ થશે દોસ્તો? તો કે કચ્છના તળની ઉત્તરથી શરૂ થઈ. ઉત્તર હદમાં એક ચાળવાનો ડુંગર છે, ત્યાંથી શરૂ કરી અંજારની પશ્ચિમમાં આવેલી લખપત પાસે આવેલી ગરદાની ટેકરીઓ સુધી. તો ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે?
ચાળવાના ડુંગરથી શરૂ કરી અને લખપત પાસે આવેલી ગરદાની જે ટેકરીઓ છે ત્યાં સુધી આ ફેલાયેલી છે. કઈ ધારની વાત કરી રહ્યા છીએ? મધ્ય ધારની આપણે વાત કરી રહ્યા છીએ. રાઈટ, આ મધ્ય ધારની આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, ડન. સાહેબ, આ મધ્ય ધાર એક એવી ધાર છે કે જ્યાંથી નીકળતી નદીઓ કાં પછી કચ્છના અખાતને જઈને સમાઈ જાય છે, કચ્છના અખાતમાં જઈને સમાઈ જાય છે, અને કાં પછી ત્યાંથી નીકળતી નદીઓ જે છે એ નદીઓ કચ્છના મોટા રણમાં જઈને સમાઈ જાય. જોઈ? હા સાહેબ, સાચી વાત છે. આ ઉત્તમ દોરીને તો દીધું એટલે એવું હશે જ તે કંઈક. અને આવું હોવાના કારણે આને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે? જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે. વારાફરતી વારા આમાં આવેલા જે શિખરો ડુંગરો જે છે એની આપણે વાત કરીએ. દોસ્તો, આમાં ઉમિયા, ભુજિયો, વરારા, જુરા, રતનાલ વગેરે જેવા ડુંગરો આવેલા છે. પણ ડુંગરોનો ડુંગર જેને આપણે યાદ રાખવાનો છે ખાસ, એવો એક અહીંયા ડુંગર સ્થિત છે જેનું નામ છે ધીણોધર. સાહેબ, શું કામ ધીણોધર યાદ કરવાનો? ધીણોધર એટલા માટે યાદ કરીશું કે આ સૌથી ઊંચો ડુંગર છે. સાહેબ, સૌથી ઊંચો ડુંગર તો કાળો હતો, મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર છે. સાહેબ, મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર તો આની તે જે ઓલી ઊંચાઈ હોય એ આપણે કદાચ યાદ રાખવાનું થાય તો 387 મીટરની ઊંચાઈ છે. કેટલા મીટરની ઊંચાઈ છે? 387 મીટરની ઊંચાઈ છે. સાથોસાથ આ જ ધીણોધર ડુંગર જ્વાળામુખી ઉદ્ગારના કારણે બનેલો ડુંગર છે. સાહેબ, ક્યાં આવેલો છે? નખત્રાણા તાલુકામાં આવેલો છે. ક્યાં આવેલો છે દોસ્તો? નખત્રાણા તાલુકામાં આવેલો છે ધીણોધર ડુંગર. આ એક એવો ડુંગર છે કે જેના ઉપરથી કર્કવૃત પસાર થાય છે. શું પસાર થાય છે? અહીંયાથી કર્કવૃત રેખા જે છે કર્કવૃત રેખા પસાર થાય છે. ઓકે સરજી, ઊંચો ડુંગર છે, કંઈક કરવું જોઈએ, કંઈક કરી નાખીએ આપણે. આ ધીણોધર નામના ડુંગર ઉપર ધોરમનાથ દાદાનું સ્થાનક આવેલું છે. કેનું સ્થાનક આવેલું છે? ધોરમનાથ દાદાનું સ્થાનક આવેલું છે. આટલું યાદ રાખવાનું છે સાહેબ, યાદ રહી જાય આ તો. ચલો તો બીજા ડુંગર તરફ જઈએ. બીજો એક ડુંગર છે જેનું નામ છે ભુજિયો. કયો ડુંગર છે? ભુજિયો. જો ધીણોધર, લીલિયો, ભુજિયો, રતનાલ, જુરા, હબા, વરારા વગેરે જેવા ડુંગરો. આજ ભુજિયા ડુંગરની તળેટીમાં જો પેલા તો ભુજંગ નામના એક નાગના નામ પરથી ભુજ પડેલું છે. અને આ ભુજ જે છે એ ભુજ નામનું શહેર, જેને આપણે કચ્છનું કેપિટલ કહીએ છીએ, એ ભુજ નામનું શહેરની સ્થાપના કોને કરી હતી? રાવ હમીરજીએ કરી હતી. કોને કરી હતી? રાવ હમીરજીએ કરી હતી. દોસ્તો, આ રાવ હમીરજી એટલે રાવ હમીરજી કીધું, હમીરજી ગોહિલ નથી કીધા. રાવ હમીરજી એમની સ્થાપના કરી, પણ કેપિટલ કોને બનાવ્યું? રાવ હમીરજીના તે પુત્ર, રાવ હમીરજીના પુત્ર, જેમનું નામ હતું રાવ ખેંગારજી. સાહેબ, આ ખેંગારજી કયા? આ રાવ ખેંગારજી પહેલા માંડવી વિકસાવવાળા રાવ ખેંગારજી, જેને કચ્છના કાર્તિકેય કહેવાય છે. ભુજની સ્થાપના કોને કરી? રાવ હમીરજીએ. એમને કેપિટલ કોને બનાવ્યું? રાજધાની કોને બનાવી? રાવ ખેંગારજી બાવાએ બનાવી. આજ ભુજિયાની તળેટીમાં પછી તમને ખ્યાલ છે ભુજ વસેલું છે, તો ત્યાં વસેલા અલગ અલગ ઘણા બધા સ્થાપત્યો આપણે જોઈએ તો કદાચ આયના મહેલની વાત કરીએ, આપણે વાત કરીએ ત્યાં રહેલા પ્રાગ મહેલની વાત કરીએ, હમીરસર નામના તળાવની વાત કરીએ, ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે આવેલું છે, આપણે એની વાત કરીએ. બાજુમાં ભુજોડી આવેલું છે, રાઈટ. અહીંયા તે રુદ્રમાતા ડેમ પાછળ તે ડેમ સાઇટ છે, થોડીક દૂર જ તે બધું જોવા જેવું ઘણું બધું છે ત્યાં. એ ભુજિયાથી આગળ વધીએ એટલે આપણને એક બીજો ડુંગર જોવા મળે. અને એ ડુંગર કયો છે? એ ડુંગરનું નામ છે હબા ડુંગર. કયો ડુંગર છે દોસ્તો? હબા ડુંગર. આ હબા ડુંગર શું કામ જાણીતો છે? તો કે એક વ્યક્તિ વિશેષના કારણે, અને એમનું નામ છે સંત મેકરણ દાદા. અને સંત મેકરણ દાદા, જેને કચ્છના કબીર કહેવામાં આવે છે, જેને કચ્છના કબીર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કયા સંપ્રદાયની સ્થાપના કરેલી દોસ્તો? કાપડી સંપ્રદાય જે છે એ કાપડી સંપ્રદાયની જેમને સ્થાપના કરેલી, રાઈટ. એવા સંત મેકરણ દાદા જે છે એ સંત મેકરણ દાદા નું સમાધિ સ્થળ એટલે હબા ડુંગર. અહીંયા એમની સમાધિ આવેલી છે, એ યાદ રાખવાનું છે. શું આવેલું છે? હબા ડુંગર ઉપર શું આવેલું છે? હબા ડુંગર ઉપર એમની સમાધિ આવેલી છે. ઓકે સરજી. આ હબા ડુંગર પર સમાધિ આવી કોની? તો કે ભાઈ સંત મેકરણ દાદાની. શું કામ જાણીતા હતા? એમની પાસે એક પશુ હતું.
એક પશુ હતું જેનું નામ હતું મોતિયો. મોતિયો નામનો કૂતરો, નામ ઉપરથી જ લાગે કૂતરો હશે, રાઈટ. અને લીલિયો નામનો એક ગધેડો હતો. હવે આ ગધેડો અને મોતિયો નામનો કૂતરો, આ બેની મદદથી કચ્છના રણમાં વટે માર્ગો જે રસ્તો ભૂલતા એને રસ્તો દેખાડવાનું કામ, એને પાણી પીવડાવવાનું કામ કોનું હતું દોસ્તો? એ કામ સંત મેકરણ દાદાનું હતું. કોનું હતું? સંત મેકરણ દાદાનું હતું, રાઈટ. તો આટલું આપણે યાદ રાખવાનું છે. મેકરણ દાદા એક સંદેશો આપેલો, અને એ છે જીનામનો સંદેશો. કેનો સંદેશો આપેલો? જીનામનો સંદેશો આપેલો. આ પ્રશ્ન પૂછાય, મેકરણ દાદાએ કયો સંદેશો આપેલો? જીનામનો સંદેશો મેકરણ દાદા આવેલો. કઈ સંપ્રદાયની સ્થાપના કરી? કાપડી સંપ્રદાયની તેઓએ સ્થાપના કરી. ડન છે. ધીણોધર, ભુજિયો, હબા. હવે ત્યાંથી આગળ જઈએ, એક ડુંગરની વાત કરીશું, મધ્યધારને અહીં આપણે ખતમ કરીશું, રાઈટ. અને એ કચ્છની યુદ્ધભૂમિ તરીકે જેને ઓળખવામાં આવે છે, અને એ છે દોસ્તો ઝુરાનો ડુંગર. કયો ડુંગર છે? ઝુરાનો ડુંગર, જે અહીંયા મધ્યધારમાં આવેલો છે. આને શું કહેવાય છે? આને કહેવાય છે કચ્છની યુદ્ધભૂમિ. શું કહીએ છીએ? કચ્છની યુદ્ધભૂમિ. સાહેબ યુદ્ધ થયું હશે ને? હા. જ્યારે દોસ્તો ભારતની લાજ લેવા માટે, ગુજરાતની લાજ લૂંટવા માટે એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ ભારતમાં આવે છે, અને એ સુમરો જે છે, એ સુમરો જ્યારે ભારતમાં આવે છે ત્યારે એની સામે એક વ્યક્તિ બહાદુરીથી લડે છે, અને એમનું નામ હતું લાખો ફુલાણી, રાઈટ. અને આ લાખો ફુલાણી અને સુમરા વચ્ચેનું જે યુદ્ધ જે છે, અસંખ્ય લોકો ત્યાં કપાણા, અસંખ્ય લોકોએ પોતાના માથા આપ્યા, અને એ યુદ્ધ જે છે, યુદ્ધને કહેવાય છે કચ્છનું સૌથી મોટું બેટલ, રાઈટ. તો એ લાખો ફુલાણી જે છે, લાખો ફુલાણી હસતા હસતા દેશને બચાવવા માટે, દેશના સીમાડાઓને બચાવવા માટે પોતાની જાનની આહુતિ આપી, પોતાના પ્રાણની આહુતિ આપી, પોતાનું માથું આપ્યું દોસ્તો. એવી ભૂમિ એટલે બીજો કોઈ નહીં, ઝુરાનો ડુંગર. મધ્યધારને આપણે શું કીધું હતો? જળ વિભાજક તરીકે ઓળખ્યો હતો. જળ વિભાજક તરીકે ઓળખાય છે. કોની વચ્ચે? કચ્છનું રણ અને કચ્છના અખાત વચ્ચે. કોની વચ્ચે? કચ્છનું રણ અને કચ્છના અખાત વચ્ચે તે જળ વિભાજક તરીકે વર્તે છે. આ વાતને આપણે નોંધે લેવાની છે. કેની વાત કરતા હતા? આપણે વાત કરતા હતા કચ્છના મધ્યધારની. કેની વાત કરતા હતા? કચ્છના મધ્યધારની વાત કરતા હતા. જોઈ લઈએ આપણે. કચ્છના મધ્યધારની વાત કરતા હતા તો કચ્છના મધ્યધાર જે છે એમાં શું શું દીધું? સૌથી ઊંચો ડુંગર ધીણોધર. ધીણોધર ડુંગર પરથી કર્કવૃત રેખા પસાર થાય છે, રાઈટ. ધોરમનાથ દાદાનું સ્થાનક આવેલું છે. ઉમિયો, ભજીયા નહીં, ભુજિયો, વરારા, ઝુરા, રતનાલ, હબા વગેરે જેવા ડુંગરો. હબા ડુંગર પર મેકરણ દાદાની સમાધિ, અને ચાળવા ડુંગરથી શરૂ કરી લખપતની ગરદાની ટેકરીઓ સુધી વિસ્તરેલી. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જેને આપણે ઓળખીએ છીએ છેલ્લી ટેકરી, જેને આપણે કહીએ છીએ છેલ્લી ધાર, અને એ છે દક્ષિણ ધાર. કચ્છની દક્ષિણ ધાર. સાહેબ આ કચ્છની દક્ષિણ ધાર પહેલા તો જેવી રીતના મધ્યધાર જોઈ ને, એવી જ રીતના કચ્છની દક્ષિણ ધાર પણ ક્યાંકથી શરૂ થઈને ક્યાંક સુધી ફેલાયેલી છે, રાઈટ. આમ જોઈએ ને તો આ ડુંગરમાળા પશ્ચિમમાં જે પાંધરો છે, જે કોલસાની ખાણ છે, પશ્ચિમમાં પાંધરો માતાનો મઢ નજીકનો વિસ્તાર છે, ત્યાંથી શરૂ કરી અને છેક વાગડની ટેકરીઓ સુધી ફેલાયેલી છે. ક્યાં સુધી? આ પાનંદ્રોથી શરૂ કરી અને છેક વાગડની ટેકરીઓ સુધી ફેલાયેલી છે, રાઈટ. એટલે લખી શકીએ ક્યાંથી શરૂ થાય છે? પાનંદ્રોથી શરૂ થાય છે. એ પાનંદ્રોથી લઈ અને વાગડની ટેકરીઓ સુધી ફેલાયેલી છે. વાગડની ટેકરીઓ સુધી આ ધાર ફેલાયેલી છે. ઓકે સાહેબ, આ ધારમાં આવેલા ડુંગરો કયા કયા છે? આ ધારમાં આપણને ડુંગરો જોવા મળશે. પાનંદ્રો, હું ક્રમમાં કહું છું, આજે કહું છું. એની પછી માતાનો મઢ, એની પછી નનામો અને કંથકોટ. બસ આટલા આપણે ડુંગરોને યાદ રાખવાના છે. પાનંદ્રો, માતાનો મઢ, નનામો અને કંથકોટ જેવા ડુંગરો અહીંયા સ્થિત છે. ઓકે, એમાં સૌથી પહેલા ક્યાંથી શરૂ થયું છે? પાનંદ્રોથી. પાનંદ્રો શેના માટે જાણીતો છે? તમને બધાને જાણ છે કે પાનંદ્રોનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આપણને એક પ્રકારનો કોલસો મળી આવે છે, અને કોલસાનું નામ છે લિગ્નાઇટ કોલસો. જે જગ્યા પરથી કોલસો મળી આવતી હોય તો એની સંભાવનાઓ છે, જરૂરી નથી કે હોય જ, પણ સંભાવનાઓ ખરું કે એ જગ્યા પર તાપ વિદ્યુત મથક હોય. તો આ પાનંદ્રો ખાતે તાપ વિદ્યુત મથક આવેલું છે. ત્યાંથી આગળ પાનંદ્રો પછી આવશે માતાનો મઢ.
માતાનો મઢ એટલે દેશ દેવી માં આશાપુરાનું સાનિધ્ય. કોનું સાનિધ્ય? માં આશાપુરાનું સાનિધ્ય. એવું કહેવાય છે કે દેવચંદ નામના વણિકના સ્વપ્નમાં માતાજી આવ્યા હતા. કેના સ્વપ્નમાં? દેવચંદ નામના વણિકના સ્વપ્નમાં માતાજી આવે છે, પરચો આપે છે અને પછી ખુદ પ્રગટ થાય છે. એટલે કહે છે કે તું તો પોતે પ્રગટેલી મૂર્તિ, કોઈએ ના ઘડેલી મઢમાં આશાપુરા મઢવાડી. તો માં મઢવાડીનું મંદિર છે. આ માતાના મઢ નજીકના વિસ્તારમાંથી આપણને બહુ સારી એવી માત્રામાં ગુગળ મળી આવે છે. આ જ માતાના મઢ નજીકના વિસ્તારમાંથી આપણને મંગળ ગ્રહ ના જે ખડકો છે એવા ખડકો અહીંયાથી આપણને મળી આવ્યા છે. મંગળ ગ્રહના જે ખડકો છે, મંગળ ગ્રહ જેવા સામ્યતા ધરાવતા ખડકો જે છે એ અહીંયા આપણને માતાના મઢ નજીકના વિસ્તારમાંથી મળી આવ્યા. ગુગળ યાદ કરીશું, માં આશાપુરા યાદ કરીશું અને માં આશાપુરાને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે એવું કહી શકીએ કે પૂછાઈ ગયો પ્રશ્ન એટલા માટે કે જાડેજા અને ચૌહાણના કુળદેવી છે માં આશાપુરા. બરાબર. કચ્છમાં બે માતાજીનું બહુ બધું મહત્વ, એક રવેચી અને એક માં આશાપુરા. એટલે આશાપુરાના ગીતમાં ગરબામાં રવેચીનું વર્ણન હોય, રવેચીના ગરબામાં આશાપુરનું વર્ણન હોય. રાઈટ. ધન ધન કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં આશાપુરા મઢવાડી, બે માતાજીનું નામ આવ્યું. તો પાનંદ્રો થી વાગડની ટેકરીઓ સુધી પાનંદ્રોની વાત કરી, માતાના મઢની વાત કરી. હવે આવ્યું નનામો. જેનું નામ ન હોય નનામો કહેવાય. બોલો તો એનું નામ તો થયું ને, જેનું નામ નથી એને નનામો કહેવાય. આ નનામો ડુંગર એટલે બીજા નંબરનો આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર. આખા કચ્છની વાત કરું છું. ઓકે. અને દોસ્તો દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર. દક્ષિણ ધારનો તો સૌથી ઊંચો ડુંગર છે. દક્ષિણ ધારનો તો સૌથી ઊંચો ડુંગર છે, જ્યારે આખા કચ્છનો બીજા નંબરનો ઊંચો ડુંગર છે. એટલું જ યાદ રાખવાનું. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જેને આપણે કંથકોટના નામે ઓળખીએ છીએ, આ થોડુંક કામનું. દોસ્તો કચ્છના મોટા રણ, કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ એની વચ્ચે વાગડ આવેલું છે. એની વચ્ચે વાગડનું મેદાન આવેલું છે અને એ વાગડના મેદાનમાં આપણને વાગડની ટેકરીઓ જોવા મળશે. અને આ વાગડની ટેકરીઓ જે છે દોસ્તો, એમાં આપણને એક ડુંગર જોવા મળશે જેનું નામ છે કંથકોટ. આ કંથકોટ તમને બધાને જાણ હશે કે જ્યારે 1025-26ની સાલવારીમાં જ્યારે મોહમ્મદ ગજનવી ગુજરાત પર આક્રમણ કરે છે અને ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ એની સાથે યુદ્ધે લડે છે, 20,000નું સૈન્ય નાશ પામે છે, ત્યારે એ અહીંયા આવી અને આ કંથકોટના કિલ્લામાં આશ્રય રહ્યા હતા. એના કારણે આ ખૂબ જાણીતું બની ગયું છે. રાઈટ. ખૂબ જાણીતો એક ડેટા એવો કે આપણે ફરજિયાત યાદ રાખવો પડે. રાઈટ. આ દક્ષિણ ધાર છે, એ દક્ષિણ ધારની પૂર્વમાં જે વાગડની ટેકરીઓ છે ત્યાંથી તમે આગળ જાઓ તો ત્યાં તમને જોવા મળશે 82 મીટર જેટલી ઊંચાઈ પર આવેલી અઘોઈની ટેકરીઓ. આ પણ આપણે યાદ રાખવાની છે. કેની? અઘોઈની ટેકરીઓ. કચ્છના દક્ષિણ પશ્ચિમ ભાગમાં, જો પૂર્વની વાત કરીએ અઘોઈની ટેકરીઓ, પશ્ચિમ ભાગમાં 30 મીટરની ઊંચાઈ પર આપણને એક ટેકરીઓ જોવા મળશે અને એ ટેકરીઓને આપણે ગેડી પાદરની ટેકરીઓ કહીએ છીએ, કે જેમાં આપણને ચૂનાના ખડકો જોવા મળે છે. તો ગેડી પાદરની ટેકરીઓ. અહીંયા આપણને કઈ ટેકરીઓ જોવા મળી? ગેડી પાદરની ટેકરીઓ. ત્યારે અહીંયા આપણને કઈ ટેકરીઓ જોવા મળી? અઘોઈની ટેકરીઓ. રાઈટ. તો કચ્છના ડુંગરાળ પ્રદેશમાં દક્ષિણ ધારમાં આટલો ડેટા તમારે યાદ રાખવાનો છે. કંથકોટના ડુંગર આવેલા છે, વાગડની ટેકરીઓ જેમાં અઘોઈની ટેકરીઓ મુખ્ય છે, નનામો ડુંગર સૌથી ઊંચો છે, પાનંદ્રો તથા માતાના મઢથી શરૂ કરી વાગડ સુધી છે, ગેડી પાદરની નીચી ટેકરીઓ જેમાં પરવાળાના થર જોવા મળે છે, અને કચ્છની મુખ્ય ભૂમિ વચ્ચે થઈ જતી જો કોઈ ધાર હોય તો આ ધાર છે. બરાબર. ડન. કમ્પ્લીટ. હા સાહેબ કમ્પ્લીટ. યાદ રહી ગયું, કઈ વાંધો છે. તો હવે ત્યાંથી આગળ જશું. આગળ જઈ અને શું ભણશું? આગળ જઈને આપણે નેક્સ્ટ ટોપિક તરફ જશું. સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશની આપણે વાત કરશું. કેની વાત કરશું? આપણે વાત કરશું સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશની. અહીંયા તમને એક મસ્ત એવી ઇમેજ તમારી સામે મૂકી છે અને આમાં તમે જોઈ શકો છો જેટલું ઘાટું રેડ, રાઈટ, જેટલું ઘાટો સેફ્રોન કલર દોસ્તો, કેસરીયો ઘાટો કલર, એવડી એની ઊંચાઈ વધુ છે. એટલે સૌરાષ્ટ્રમાં જો કદાચ ઊંચામાં ઊંચી જગ્યાઓ જો ને તમે જોઈને તો જો તમે જોઈ શકો છો 150 થી 300 મીટર મેક્સિમમ છે. હા, 300 મીટર કરતા ઊંચા હોય એવા કાળા ધબ્બાઓ અહીં જોવા મળશે.
અહીંયા સાહેબ એટલે અહીંયા આ વિસ્તાર એટલે શું? આ વિસ્તાર એટલે અહીંયા આપણને જોવા મળ્યો બરડો ડુંગર. અહીંયા તમને જોવા મળ્યું છે જુનાગઢ, રાઈટ? લાવાના બેસાલ્ટ ખડકોના કારણે એક સમય દરમિયાન આ સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું. અહીંયા તે કોઈ જગ્યા પર આપણને ડુંગરમાળાઓ જોવા મળે છે. મુખ્યત્વે બે નદી બેસીન છે. બહુ મસ્ત સમજાય એમ છે. જો અહીંયા એક નદી છે જેને આપણે ભાદર કહીએ છીએ. ભાદર અને ભાદરની શાખા, ભાદર અને ભાદરની સહાયક નદીઓ તમે જોઈ શકો છો, રાઈટ? અને બીજું નદી તંત્ર છે જેને આપણે શેત્રુંજી નદી તંત્ર કહીએ છીએ. આ બે નદી તંત્ર બે પર્વતમાં બે ડુંગરમાળાઓને અલગ કરે. ભાદર જે છે એ ભાદરની ઉપર રહેલી આખી જે ટેકરીઓ છે ને આપણે માંડવની ટેકરીઓ કીધી. જ્યારે દક્ષિણ તરફ રહેલી આ ટેકરીઓને આપણે ગીરની ટેકરીઓ કીધી. કેની ટેકરીઓ કીધી? જેને આપણે ગીરની ટેકરીઓના નામે ઓળખ્યું છે. તો વારાફરતી વારા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં આપણે ઘૂસ્યા છીએ. ક્યાં ઘૂસ્યા છીએ દોસ્તો? સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં આપણે ઘૂસ્યા છીએ. ચલો તો સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશની વાત કરી લઈએ. હવે ફરી એક વખત કે 12 ગવે બોલી બદલાય. હવે આ ડુંગરમાળાઓ કીધી અને આપણે શું કીધી? ટેકરીઓ કીધી. લગભગ સૌરાષ્ટ્રમાં આપણને ટેકરીઓ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં મુખ્ય બે ટેકરીઓ જોવા મળશે. સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશને વહેંચવું હોય બે ભાગમાં વહેંચીને ભણી શકીએ. મુખ્ય કહું છું, ત્રીજો ભાગ અન્ય કરી શકો, રાઈટ? એકને આપણે કહીએ છીએ માંડવની ટેકરીઓ અને એકને આપણે કહીએ છીએ ગીરની ટેકરીઓ. કેની ટેકરીઓ? માંડવની ટેકરીઓ અને ગીરની ટેકરીઓ. સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થવી જોઈએ? માંડવની ટેકરીઓથી. તો માંડવની ટેકરીઓમાં આપણે શું યાદ રાખવાનું છે કે માંડવની ટેકરીઓ ક્યાંથી શરૂ થઈ છે અને ક્યાં સુધી જાય છે? સુરેન્દ્રનગર રાજકોટનો વિસ્તાર આમાં મુખ્યત્વે ફેલાયેલી છે. દોસ્તો સૌરાષ્ટ્ર જે છે, સૌરાષ્ટ્રમાં કોઈ એવી ખાસી ઊંચી ડુંગરમાળાઓ નથી. હા, જે જગ્યાઓ પર છે ત્યાં ખૂબ સારી ઊંચાઈ પર પણ આવેલા ડુંગરો આપણને જોવા મળે છે. નથી તેવું છે નહીં, રાઈટ? પણ હવે એ ટેકરીઓ જે છે એ ટેકરીઓ ક્યાંથી ક્યાં સુધી કઈ રીતના ફેલાયેલી છે એની આપણે વાત કરવાની છે. બરાબર? કરીએ શરૂ. ક્યાંથી શરૂ કરશું? ઉત્તરની ટેકરીઓ જેને આપણે માંડવની ટેકરીઓ કહી છે. આણંદપરા આવેલું છે રાજકોટ પૂર્વમાં. આણંદપરા અને ભાડલાથી પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલી છે. આપણે આટલું યાદ રાખવાનું. આણંદપરા અને ભાડલાથી માંડવની ટેકરીઓ પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલી. આ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર એટલે ચોટીલા. હવે ચોટીલા યાદ આવે એટલે દુનિયાનો ડેટા યાદ આવે. સૌથી પહેલા તો આપણે ડુંગરાળ પ્રદેશને લગતો ડેટા કે સાહેબ 340 મીટરની ઊંચાઈ પર છે. પછી તો માં ચામુંડમાનો વાસ છે. ચંડ અને મુંડ નામના રાક્ષસને સહાર્યા તમને જાણ છે. આ જ ચામુંડમાનું સાનિધ્ય ચોટીલાનો ડુંગર એક જ્વાળામુખી ઉદ્ગાર છે. શંકુ આકારનો ડુંગર છે. અહીંયાથી આજુબાજુના વિસ્તારમાંથી ઘણી બધી નદીઓ નીકળે છે, રાઈટ? ભાદર સુખ ભાદર નામની નદી ત્યાંથી નીકળે છે. ભોગાવો, બંને ભોગાવો આ ચોટીલાની આજુબાજુમાંથી નીકળે છે. ઓકે, આ ચોટીલાના પહાડનું છોરું તરીકે ઓળખાતા ચોટીલા ખાતે જેઓનો જન્મ થયો હતો એવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની જગ્યા છે સાહેબ આ ચોટીલા, રાઈટ? તો એવી ચોટીલા માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. આ ચોટીલા ખાતે એક વન આવેલું છે. કદાચ એ પણ લખવું હોય તમે લખી શકો. અહીંયા ભક્તિ વન આવેલું છે. કયું વન આવેલું છે? ભક્તિ વન આવેલું છે. ચલો આટલું આપણે યાદ કરીશું. હવે દોસ્તો ત્યાંથી આપણે આગળ જશું, જામનગર જિલ્લામાં જશું. જ્યારે જામનગર જિલ્લામાં આપણે જઈએ છીએ, જામનગર જિલ્લામાં કેવા કેવા ડુંગરો જોવા મળે? જામનગરમાં બહુ પૂછાતો હોય એવો ડુંગર છે સત્યાદેવનો ડુંગર. સત્યાદેવના ડુંગરની સાથે અલેકની ટેકરીઓ, અલેકની ટેકરીઓ અને અલેકની ટેકરીઓની સાથે સાથે સત્યાદેવના ડુંગરો, અલેકની ટેકરીઓ અને ગોપની ટેકરીઓ, ગોપની ટેકરીઓ, રાઈટ? આટલું યાદ રાખવાનું છે. માંડવની ટેકરીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા છે એ યાદ કરીશું આપણે, જે સૌથી ઊંચું શિખર છે. જામનગરમાં સત્યાદેવ, અલેકની ટેકરીઓ અને ગોપની ટેકરીઓ આપણને જોવા મળે. હવે ત્યાંથી આગળ જે આપણે ભણવાનું છે બરડાને પણ જોઈ લઈએ. ઉત્તરની ટેકરીઓ આણંદપરા અને પશ્ચિમ ભાડલાથી પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલું છે. ચોટીલાનું સૌથી ઊંચું શિખર જે છે એ સૌથી ઊંચું માનવામાં આવે 340 મીટર. દક્ષિણ તરફનો ફાટો ઠાંગાના ડુંગર તરીકે ઓળખાય છે અને માંડવની ટેકરીઓ તરીકે આને આપણે ઓળખીએ છીએ. હવે દોસ્તો આગળ જતા જતા અહીંયા આપણે ચોટીલાની વાત કરી તો અહીંયા ટ્રાઇજેક્શન થયું. કોની વચ્ચે? એક પોરબંદર છે, એક જામનગર છે, એક દેવભૂમિ દ્વારકા છે.
અને આ ત્રણેયનું જે ટ્રાઇજેક્શન છે દોસ્તો, ન્યા આપણને એક ખૂબ સુંદર એવી એક ડુંગર માળા જોવા મળશે, જેને આપણે બરડાના નામે ઓળખીએ છીએ. બરડો ડુંગર. કયો ડુંગર છે? બરડો ડુંગર. આ બરડો ડુંગર એટલે વિવિધતાઓથી ભરેલો ડુંગર. આ બરડો ડુંગર એટલે વનસ્પતિઓથી ઘેરાયેલો ડુંગર. રાઈટ? સૌરાષ્ટ્રના નૈઋત્ય વિસ્તારમાં બરડો ડુંગર આવેલો છે. જામનગરથી પોરબંદરના વિસ્તારમાં ફેલાયેલો છે. જામનગર અને પોરબંદર બંને જિલ્લામાં ફેલાયેલો છે. અને આનું ઊંચું શિખર 625 મીટરની ઊંચાઈ પર આવેલું એક શિખર છે. 625 મીટરની ઊંચાઈ પર સેકન્ડ નંબરનું શિખર છે. પહેલા નંબરનું શિખર છે આભપરા. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? આભપરા. અને આ આભપરાની ઊંચાઈ કેટલી છે? 637 મીટર. કેટલા મીટર છે? 637 મીટર. રાઈટ? બીજું શિખર જે છે એનું નામ છે વેણુ. અને આ વેણુ જે છે એ 625 મીટરની ઊંચાઈ પર છે. કેટલા મીટરની ઊંચાઈ પર છે? 625 મીટરની ઊંચાઈ પર છે. તો બહુ ઊંચાઈમાં બહુ ઓછો એવો ગેપ છે. છતાંય આભપરા યાદ કરવા માટે કંઈક એવું સૂત્ર યાદ કરી શકીએ આપણે, બરડો આભને પાર. બરડો આભને પાર, આમ યાદ કરી શકીએ. બરાબર સાહેબ? આવું તો યાદ રહે જ ને. આવીને આવી હજી એક ડુંગર આવશે, હજી એક ઊંચું શિખર આવશે. બરાબર? બરડો આભને પાર, માથાસર, આભને પાર, માથાને સર, આવું બધું યાદ મતલબ મિક્સ થશે ત્યારે એ ન થાય એટલા માટે યાદ કરીશું. આ જ બરડો ડુંગર છે એની તળેટીમાં, જો પેલા તો આ કયા તાલુકામાં આવે એમ પૂછે તો રાણાવાવ તાલુકામાં આવે. રાઈટ? રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર 3 તાલુકાઓ. એમાં રાણાવાવ તાલુકામાં આવે. આ બરડા ડુંગર જે છે એ બરડા ડુંગરના તે સાનિધ્યમાં આપણને બરડા વન્યજીવ અભયારણ્ય જોવા મળશે, જે એક સિંહ માટેનું અભયારણ્ય છે. સિંહના 5 અભયારણ્યો છે, જેમાં એક પોરબંદરમાં આવેલું બરડા અભયારણ્ય, ગિરનાર વન્યજીવ અભયારણ્ય જુનાગઢ, ગીર વન્યજીવ અભયારણ્ય ગીર સોમનાથ, અને ત્યાંથી આપણે ઉપર ગયા અમરેલીમાં ગયા તો અમરેલીમાં 2, પનિયા અને મિતિયાલા. તો આ 5 જગ્યાઓ એવી છે જે જગ્યા પર સિંહના રહેણાંકો છે. તો બરડો ડુંગર આટલું યાદ કરીશું દોસ્તો. આ જ બરડા ડુંગરમાં, આ જ બરડો ડુંગર જે છે એ બરડા ડુંગરમાં એક ગુફા આવેલી છે, જેનું નામ છે જાંબુવંતની ગુફા. કેની ગુફા? જાંબુવંતજીની ગુફા જે છે એ ગુફા અહીંયા આપણને બરડા ડુંગરમાં જોવા મળશે. તો બરડા ડુંગર વિશે આપણે જ્યારે ડિટેલ ભેગી કરવાની થાય ત્યારે આટલી યાદ રાખવાની છે. ત્યાંથી ઉપર આવો ને દોસ્તો, કદાચ તમે રાજકોટ જિલ્લામાં જાઓ તો રાજકોટ જિલ્લામાં તમને શું જોવા મળશે? રાજકોટ જિલ્લામાં તમને જોવા મળશે જસદણની ટેકરીઓ. કેની ટેકરીઓ? જસદણની ટેકરીઓ. ઘણી બધી નદીઓના ઉદ્ગમ સ્ત્રોત છે. તમને જોવા મળશે સરદારની ટેકરીઓ. શેના માટે જાણીતી છે? સરદારની ટેકરીઓ ડાઇક માટે જાણીતી છે. કેના માટે? ડાઇક માટે. સરદારની ટેકરીઓ, જસદણની ટેકરીઓ, લોધિકાની ટેકરીઓ. કેની ટેકરીઓ? લોધિકાની ટેકરીઓ, આનંદપરાનો વિસ્તાર અને પાટણવાવ નામનું ગામ. અને આ પાટણવાવ નામના ગામ ખાતે એક હિલ સ્ટેશન આવેલું છે દોસ્તો. એનું નામ છે, એક ડુંગર આવેલો છે જેનું નામ છે ઓસમ. કયો ડુંગર છે? ઓસમ, જે પાટણવાવ ખાતે આવશે, રાજકોટ જિલ્લામાં આવશે. અને આ જ રાજકોટ જિલ્લામાં સૌરાષ્ટ્રનું એક હવા ખાવા લાયક સ્થળ આવેલું છે, જેને આપણે અનળગઢના નામે ઓળખીએ છીએ. આ સૌરાષ્ટ્રનું શું છે? હિલ સ્ટેશન છે. એ સાહેબ, અમે તો કઈક એવું સાંભળ્યું હતું કે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા છે. સાચી વાત છે. તો આ શું? તો આ છે. સમજાય છે ને? 2 ડેટા યાદ રાખવાના. સૌરાષ્ટ્રનું પૂછાશે તો આ જ કરવાનું થશે. આટલું કે આપણે યાદ રાખવાનું છે રાજકોટ ખાતે. બરાબર? ચલો, ત્યાંથી આપણે આગળ જઈને હવે ગીરની ટેકરીઓની વાત કરીએ. બરડો ડુંગર. બરડા ડુંગરમાં કેટલી ડિટેલો લેવાની છે? સૌથી ઊંચું શિખર આભપરા 337 મીટરની ઊંચાઈ પર. વેણુ શિખર બીજું ઊંચું છે, સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં આવેલું છે. બરડાની ટેકરીઓ ગોળ માથાળી છે. અલેકની ટેકરીઓ સપાટ માથાળી છે. અને પૂર્વમાં આપણને અલેકની ટેકરીઓ જોવા મળશે. ચલો, હવે ત્યાંથી આગળ ગયા અતિ મહત્વની ટેકરીઓમાં આપણે જઈએ છીએ, અને એ ટેકરીઓ કઈ છે? ગીરની ટેકરીઓ. કેની ટેકરીઓ જોવાની છે? આપણે જોવાની છે ગીરની ટેકરીઓ. ઓકે, ગીરની ટેકરીઓ. આ ગીરની ટેકરીઓ જે છે દોસ્તો, એને બીજા નામે ઓળખવામાં આવે છે દક્ષિણની ટેકરીઓ. ઉત્તરની ટેકરીઓ એટલે માંડવની ટેકરીઓ, જ્યારે દક્ષિણની ટેકરીઓ એટલે ગીરની ટેકરીઓ. સમજાય છે? ઓકે સાહેબ, ચલો શું ડિટેલ લખશું ગીરની ટેકરીઓમાં? પહેલા તો આમ જોઈએ તો
ગીર સોમનાથ જુનાગઢ થી શરૂ કરી અમરેલી ભાવનગર સુધી વિસ્તરેલી છે. ગીર સોમનાથ અને જુનાગઢ થી શરૂ કરી અમરેલી ભાવનગર સુધી ફેલાયેલી છે. રાઈટ. ગિરનારની ટેકરીઓ જે 250 થી 640 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ટેકરીઓ છે. એમાં ગિરનાર ઉપર તમને જોવા મળશે, શું જોવા મળશે? ગિરનાર જોવા મળશે. પહેલા આપણે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? ગિરનારથી કરવી જોઈએ. આ ગિરનાર તમને ખ્યાલ છે દોસ્તો 5 અલગ અલગ ટૂંકોનો સમૂહ છે કે જેમાં અંબાજી, જેમાં આઘેડ, જેમાં દત્તાત્રેય, જેમાં કાળકા અને જેમાં ગોરખનાથનો સમાવેશ થાય છે. તમને બધાને જાણ છે કે ગોરખનાથ એટલે 1117 મીટરની ઊંચાઈ સાથે આખા ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. એને ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. દોસ્તો એવું પૂછે તો ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર, તો ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ગિરનાર છે. ઊંચું શિખર પૂછે તો ગોરખનાથ છે. ઓકે, ચલો સાહેબ, ડન. તો ગિરનારમાં અંબાજી, આઘેડ, દત્તાત્રેય, ગોરખનાથ, કાળકા, આ જ ગિરનારના સાનિધ્યમાં, આ જ ગિરનાર જે છે એ ગિરનારના સાનિધ્યમાં આપણને ભવનાથ શિવ મંદિર જોવા મળશે. રાઈટ. આ જ ગિરનારની ફરતે ફરતે 36 કિલોમીટરના વિસ્તારમાં લોકો ફરે છે. 36ના ડાયામીટરમાં ગિરનાર ફેલાયેલો છે, એની ટેકરીઓ ફેલાયેલી છે. ત્યાં લોકો ફરે છે. ક્યારે? કારતક સુદ પૂર્ણિમાના દિવસે. કારતક સુદ 11 થી પૂનમ સુધી લોકો ફરે છે, જેને આપણે ગિરનારની લીલી પરિક્રમાના નામે ઓળખીએ છીએ. શિવરાત્રીના દિવસે અહીંયા ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય છે. કેની વાત છે? ગિરનારની. ત્યાંથી આપણે આગળ જઈએ. હવે મુખ્ય ગીરની ટેકરીઓ, અને એમાં તમારે સૌથી પહેલા જવાનું છે ગીર સોમનાથ જિલ્લામાં. હવે આ ગીર સોમનાથ જિલ્લામાં જ્યારે તમે જશો ત્યારે તમને કેવી ટેકરીઓ જોવા મળશે? અહીંયા તમને જોવા મળશે તુલસી શ્યામ, અહીંયા તમને જોવા મળશે નંદવેલ. રાઈટ. નંદવેલ, તુલસી શ્યામ. અને તમને બધાને જાણ છે કે ગીરના વિસ્તારમાં જ્યારે લોકો ફરવા જાય, તાલાલાની ટેકરીઓ જે છે એ તાલાલાની ટેકરીઓ ફરે. અને આ તાલાલા શેના માટે જાણીતું છે? તમને બધાને જાણ છે, બધાને આ વાતોની જાણ છે સાહેબ, એની રાઈપ મેંગોઝ માટે, એની કેસર કેરીઓને માટે. તો નંદવેલ, તુલસી શ્યામ, તાલાલા, સાસણની ટેકરીઓ સિંહ દર્શન માટે જાણીતું છે. આ બધી ટેકરીઓ ગીર સોમનાથમાં જોવા મળશે. આ તુલસી શ્યામ એક એવી જગ્યા કે જે જગ્યા પર ગરમ પાણીના ઝરાઓ છે. આ એક એવી જગ્યા છે કે દોસ્તો કે જેનું વર્ણન આપણને આપણા પુરાણોમાં જોવા મળે છે. તત્પોદક કુંડ તરીકે આ વિસ્તાર જે છે વિસ્તારને વર્ણવેલો છે. કયા નામે વર્ણવેલો છે? તત્પોદક કુંડના નામે વર્ણવેલો છે. રાઈટ. આ તુલસીશ્યામ નજીકની કોઈ જગ્યા છે જે જગ્યા પર એક મેગ્નેટિક હિલ્સની રચના જોવા મળે, જેવી આપણને કાળા ડુંગર પર જોવા મળી હતી. ઓકે, હવે ત્યાંથી આપણે આગળ જઈએ એટલે ક્યાં જવાનું છે? અમરેલી જિલ્લામાં. દોસ્તો અમરેલી જિલ્લામાં આ જ ટેકરીઓના ભાગરૂપે આપણને જોવા મળશે સૌથી ઊંચી ટેકરીઓ, જેને આપણે સરકલાના નામે ઓળખીએ છીએ. દોસ્તો આટલું જ યાદ રાખો કે સરકલા જે છે એ ગીરની ટેકરીઓ જે છે એની સૌથી ઊંચી ટેકરીઓ છે, અથવા તો એનો સૌથી ઊંચો ભાગ છે. રાઈટ. જ્યારે ત્યાંથી આગળ જઈને જો તમે ભાવનગર જિલ્લામાં ફરશો તો એ ભાવનગર જિલ્લામાં 4 મુખ્ય ટેકરીઓ જોશી આપણે. શેત્રુંજયના ભાગરૂપે આપણને જોવા મળશે તળાજાના ડુંગર, નરસિંહ મહેતાનો જન્મ. રાઈટ. હું કરું અજ્ઞાનતા, સકટનો ભાર જાણે સ્વાંતાણે. ત્યાંથી આગળ જઈએ દોસ્તો સિહોરના ડુંગર, લંકાની લાડી અને ઘોઘાનો વર. રાઈટ. ત્યાંથી આગળ જઈએ પાદલિપ્તપુર તરીકે ઓળખાતું પાલીતાણા, નાગાર્જુને જેની સ્થાપના કરી, સૌથી પહેલું મંદિરોનું શહેર, 863 કરતા વધારે દેવાલયો અહીંયા આપણને જોવા મળશે. તળાજા, સિહોર, પાલીતાણા, ખોખરા વગેરે જેવા ડુંગરોના સમૂહ જે છે એ આપણને ભાવનગર જિલ્લામાં જોવા મળશે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ગિરનાર એટલે કે જુનાગઢ વગેરે જિલ્લાઓમાં ડુંગરમાળાઓ જે ફેલાયેલી છે બધાની આપણે વાતો કરી છે. જોઈ લઈએ. સૌથી ઊંચી ટેકરીઓ સરકલા, અન્ય ટેકરીઓ કનારા, સાસણ, નંદવેલ, તુલસીશ્યામ અમરેલી જિલ્લાના મેદાનો સુધી ફેલાયેલી છે. હવે ત્યાંથી આપણે આગળ જવું છે. આશા રાખું છું કે આ જેટલું પણ ભણ્યા એ બધું આપણે પરફેક્ટલી તમારી ખોપરીમાં પહોંચી ગયું છે. હવે આપણે તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશની વાત કરશું. દોસ્તો
ગુજરાતમાં જે તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ છે એ થોડોક લકી છે. કારણ કે એ ડુંગરાળ પ્રદેશને જ્યારે ભણવામાં આવે ને ત્યારે ભારતના પરિપ્રેક્ષ્ય સમજવો જરૂરી બને. કારણ તો કે સાહેબ કારણ એવી 4 ડુંગર 4 પર્વતમાળાઓ બંધારણ ભણતા હશો તો બંધારણમાં રાષ્ટ્રપતિજી દ્વારા જ્યારે ઓલા 12 વ્યક્તિઓની નિમણૂક થાય છે રાજ્યસભામાં કલા વિજ્ઞાન સાહિત્ય સામાજિક ક્ષેત્રે કાર્ય કરતા લોકોની, તો તમે એમાં ક વિ સા સ ના નામથી એને તમે ઓળખો છો, યાદ કરો છો. એ જ વાતને અહીંયા તમારે યાદ રાખવાની છે અ વિ સા સ ના નામે. સાહેબ અવિશાસ બોલે તો અ બોલે તો અરવલ્લી, અ બોલે તો અરવલ્લી, વી બોલે તો વિધ્યાંચલ, સા બોલે તો સાતપુડા અને સ બોલે તો સહ્યાદ્રી. સ બોલે તો સહ્યાદ્રી. અરવલ્લી, વિધ્યાંચલ, સાતપુડા અને સહ્યાદ્રી જેવી પર્વતમાળાઓ તળ ગુજરાતના ભાગરૂપે ફેલાયેલી છે, જે ભારતના વિવિધ રાજ્યો સુધી ફેલાયેલી છે. શરૂઆત ક્યાંથી થવી જોઈએ? અરવલ્લીથી. ગુજરાતમાં આમ જોઈએ તો હિન્દી પ્રકાશનોમાં તમે પાલનપુરનો જે વિસ્તાર છે ત્યાંથી તમે સાંભળશો, પણ અમદાવાદના થલતેજના ટેકરાને માનવામાં આવે છે, અમદાવાદના થલતેજના ટેકરાને માનવામાં આવે છે અરવલ્લીની પૂંછડી. એટલે અરવલ્લી જે છે, અરવલ્લી ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે? તો કે અરવલ્લી અમદાવાદથી શરૂ કરી, અમદાવાદના થલતેજના ટેકરાથી શરૂ કરી દિલ્હીની રાયસિંહાની ટેકરીઓ સુધી ફેલાયેલી છે. સાહેબ રાજ્ય કેટલા થયા? રાજ્ય ગણી નાખો. એક ગુજરાત, એની પછી રાજસ્થાન, એની પછી હરિયાણા અને એની પછી દિલ્હી, એની પછી દિલ્હી. ઓકે સરજી. સરવાળથી ક્યાં ફેલાયેલી છે? રાજસ્થાનમાં. છતાં પણ આ અરવલ્લીની પર્વતમાળા છે એને રાજસ્થાન માટે શ્રાપ રૂપી છે. કારણ કે નૈઋત્યના મોસમી પવનો જ્યારે ભારત તરફ વરસાદ લાવશે ત્યારે 2 ફાટાઓમાં વિભાજિત થઈ જશે અને આ ભાગમાં વરસાદ નથી પડતો. જો કદાચ આમ કંઈક હોત તો વરસાદ પડે, પણ આમ છે એટલે વરસાદ પડતો નથી. સાહેબ આ અરવલ્લીનું સર્વોચ્ચ શિખર ભારતના પરિપ્રેક્ષ્ય જોઈએ તો અરવલ્લીનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર. કઈ જગ્યા પર આવેલું છે? આબુ. 1722 મીટરની ઊંચાઈ પર છે, રાજસ્થાનના આબુ ખાતે છે. જ્યારે ગુજરાતનું પૂછવામાં આવે ત્યારે ગુજરાતમાં આપણે યાદ રાખવાનું છે જેસોર અરવલ્લીનું સૌથી ઊંચું શિખર છે. આરાસુર આપ્યું હોય તો આરાસુર, જો જેસોર દીધું હોય તો જેસોર લખવાનું છે. રાઈટ? ચલો આ થઈ ગઈ અરવલ્લી. અરવલ્લી પછી ભારતના મધ્ય ભારતને 2 ભાગમાં વિભાજિત કરતી વિધ્યાંચલ પર્વતમાળા આવી રીતના કંઈક ફેલાયેલી છે. સાહેબ આમ ફેલાતી છે ઝારખંડ સુધી જાય છે, ત્યાંથી ઉપર જઈને બિહાર સુધી ફેલાયેલી છે. કઈ પર્વતમાળા છે? વિંધ્યાંચલ પર્વતમાળા છે. શું લખીશું આમાં? તો કે સાહેબ વિંધ્યાંચલ પર્વતમાળા એક ખંડ પર્વતનું એક્ઝામ્પલ છે, જેવી રીતના અરવલ્લી અવશિષ્ટ ગેળનું ઉદાહરણ છે. વિંધ્યાંચલ પર્વતમાળા ખંડ પર્વતનું એક્ઝામ્પલ છે, જે ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે? ગુજરાતથી શરૂ કરી અને બિહાર સુધી ફેલાયેલી છે. સાહેબ ગુજરાતમાં ક્યાંથી શરૂ કરી? પાવાગઢના ડુંગરથી શરૂ કરી અને બિહારમાં કૈમૂરની ટેકરીઓ સુધી ફેલાયેલી છે. ઓકે સાહેબ, ડન. સાહેબ હવે આ વિંધ્યાંચલનું ઊંચું શિખર પૂછે તો એનું સૌથી ઊંચું શિખર સદભાવના છે. કયું છે? સદભાવના છે. રાઈટ? અહીંયા ઊંચું શિખર કયું આપણે લખ્યું? ગુરુ શિખર. ગુરુ શિખર સૌથી ઊંચું શિખર છે. ગુજરાતમાં પૂછે તો ગુજરાતનું કયું છે? જેસોર છે. વિંધ્યાંચલનું ગુજરાતનું ઊંચું શિખર પૂછે તો કયું છે? પાવાગઢનો ડુંગર છે. રાઈટ? મુખ્ય જળ વિભાજક છે, અહીંથી નીકળતી નદીઓ કાં પછી ઉત્તર તરફ જઈ ગંગા નદી તંત્રને મળતી હશે, કાં પછી જઈ અને અરબ સાગરમાં સમાતી હશે, કાં પછી જઈ અને બંગાળની ખાડીમાં મળતી હશે. તો મુખ્ય જળ વિભાજક છે. એવું આ વિંધ્યાંચલની પર્વતમાળા કે જે જગ્યા પરથી આપણને ભારતની સૌથી જૂની ગુફા સ્થાપત્યો આપણને મળી આવ્યા છે, જેને આપણે ઓળખીએ છીએ ભીમબેટકાના શેલ્ટર્સ, ભીમબેટકાની ગુફાઓ, કે જે એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વિષ્ણુ શ્રીધર વાંકાંકર નામના વ્યક્તિએ જેને શોધી હતી એવી જગ્યા જે છે, એ જગ્યા અથવા તો એવી ગુફાઓ જે છે, ગુફાઓ કઈ પર્વતમાળાના ખોળે છે? તો વિંધ્યાંચલના ખોળે આપણને જોવા મળશે. ઓકે સર, ત્યાંથી આગળ જઈએ, સાતપુડાની વાત કરીએ. કેની વાત કરવાની છે? હવે વાત કરવાની છે સાતપુડા. સાતપુડા કીધું, સાપુતારા નથી કીધું. સાતપુડા કીધું, સાતપડો નથી કીધું. સાતપુડા કીધું, સાતમાલા નથી કીધું. હે સાહેબ, કેમ તમારી કેસેટ ત્યાં ચોંટી ગઈ છે?
એની પાછળનું કારણ છે દોસ્તો, આ બધી જે મેં વર્ણવી બધી પર્વતમાળાઓ છે. આ પર્વતમાળા પણ ગુજરાતથી શરૂ કરી અને છત્તીસગઢથી લઈ અને ઝારખંડ સુધી ફેલાયેલી છે. જેવી રીતના આ પર્વતમાળા છે એવી જ રીતના આ પર્વતમાળા પણ છે. ઓકે સાહેબ, પરફેક્ટલી મગજમાં ચડી રહ્યું છે અમને. ઓકે, ચલો. આ સાતપુડાનું ઊંચું શિખર કયું છે? આનું ઊંચું શિખર છે ધૂપગઢ, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. એ જ મધ્યપ્રદેશમાં પંચમઢી નામનું શિખર પણ અહીંયા જ છે, જે યાદ રાખવા જેવું છે, જેને સાતપુડાની રાણી કહેવામાં આવે છે. પહાડોની રાણી એટલે મસૂરી, સાતપુડાની રાણી એટલે પંચમઢી, અરબ સાગરની રાણી એટલે કોચીન, મસાલાની રાણી એટલે એલચી, અને તમારી રાણી તમારી રાણી, રાજાને ગમે રાણી. સમજાઈ ગયું? તો આ પંચમઢીને આપણે શું કહીએ છીએ? સાતપુડાની રાણી. સાહેબ, ગુજરાતમાં સાતપુડાનું ઊંચું શિખર કયું ગણશું? ગુજરાતમાં સાતપુડાનું ઊંચું શિખર રાજપીપળાની ટેકરીઓ છે, અને એ રાજપીપળાની ટેકરીઓમાં આવેલું માથાસર છે. હા સાહેબ, આવ્યું. ઓલું જ ને, બડો આપને પાર ને માથા ને સર ને, તમે એમ કહેતા કંઈક ભૂલી જવાય, બસ એ જ વૈચ. ડન. ચલો, છેલ્લી પર્વતમાળા, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જેને આપણે કેના નામે ઓળખી? જેને આપણે ઓળખી સહ્યાદ્રીના નામે. ઓકે સાહેબ, પહેલા તો ભારતમાં બહુ બધા જિલ્લાઓમાંથી ફેલાયેલી, બહુ બધા જિલ્લાઓમાં ફેલાયેલી એવી પર્વતમાળા એટલે સહ્યાદ્રી પર્વતમાળા. દોસ્તો, અહીંયા સહ્યાદ્રીમાં આદ્રી શબ્દ એક જોવા મળે છે, એટલે એ શબ્દ નહીં તમારા માટે વારંવાર ઉપયોગમાં લેવો તો તે હવે શું આદ્રી છે, તારે શું કરવાનું છે, ઘરે જવાના કેટલા લેવાના છે, એ નહીં. આ આદ્રીનો મતલબ પર્વત થશે. મરાઠી ભાષામાં આદ્રી એટલે પર્વત થાય. શું થાય? પર્વત. અને આ સહ્યાદ્રી પર્વતમાળા ગુજરાતથી શરૂ થાય છે, ગુજરાતથી આગળ જતા મહારાષ્ટ્રમાં જાય છે, ત્યાંથી આગળ જતા ગોવામાં જાય છે, ત્યાંથી આગળ જતા કર્ણાટકમાં જાય છે, ત્યાંથી આગળ જતા કેરળમાં જાય છે. સાહેબ ઉભા રહી જાવ, નથી રહેવાનું થતું ભાઈ ઊભું આજે. ત્યાંથી આગળ જતા તમિલનાડુમાં જાય છે. તો ભારતના 6 રાજ્યોમાં ફેલાયેલી છે. આ અંદાજિત 1600 કિલોમીટર લાંબી છે. કેટલા કિલોમીટર? 1600 કિલોમીટર. અને આનું સૌથી ઊંચું શિખર કેરળ નામના રાજ્યમાં અન્નામલાઈની ટેકરીઓ આવેલી છે, અને એ અન્નામલાઈની ટેકરીઓમાં આવેલું અન્નાઈમુડી છે. કયું શિખર છે? અન્નાઈમુડી. સૌથી ઊંચું શિખર છે. સમજાઈ ગયું? ઓકે, ડન. ચલો, ત્યાંથી આગળ જઈએ. આ સહ્યાદ્રીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર દોસ્તો સાપુતારા છે, જેને ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કહેવામાં આવે છે. સાહેબ, આ પતાઈ દીધું? પતાઈ નથી દીધું. હજી વારાફરતી વારા આપણે આ બધી પર્વતમાળાના ભાગરૂપે ગુજરાતમાં ફેલાયેલા જે ડુંગરો છે એ ડુંગરોની વિગતે ચર્ચા કરવી છે. સ્ક્રીનશોટ ખેંચવો હોય તો ખેંચી લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ખેંચી લીધો સ્ક્રીનશોટ. હવે આપણે આગળ વધીએ અને એ તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશને ભણવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, લાસ્ટ જે આપણે વાત કરી અત્યારે એમાં આપણે વાત કરી ભારતના ભાગરૂપે, કે પછી ભારતમાં અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી વગેરે જેવી જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓના શિખરો કઈ કઈ જગ્યાઓ પર સ્થિત છે. રાઈટ. હવે આપણે ક્યાં જવું છે? હવે આપણે વારાફરતી વારા એક પર્વતમાળાને લેવી છે. એમાં સૌથી પહેલી પર્વતમાળા આપણી સમક્ષ છે, આપણે જેને ભણવાની છે દોસ્તો, એ પર્વતમાળાનું નામ છે અરવલ્લી. આ અરવલ્લી, ફરી એક વખત અરવલ્લી એક અવશિષ્ટ ગેડ પર્વતનું એક્ઝામ્પલ છે. અરવલ્લી પર્વતમાળા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિસ્તરિત છે. અરવલ્લી નામની પર્વતમાળા રાજસ્થાન માટે શ્રાપરૂપ છે. અરવલ્લીનું સર્વોચ્ચ શિખર એટલે ગુરુ શિખર, જે 1720 મીટરની ઊંચાઈ પર આવેલું છે અને આબુ ખાતે સ્થિત છે, એટલે કે રાજસ્થાનમાં સ્થિત છે. પણ આ જ અરવલ્લીના ભાગરૂપે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં ડુંગરમાળાઓ ફેલાયેલી છે? તો સૌથી પહેલો એક જિલ્લો છે, અને એ જિલ્લાનું નામ શું છે? એ જિલ્લાનું નામ છે બનાસકાંઠા. કયો જિલ્લો દોસ્તો? બનાસકાંઠા. વારાફરતી વારા બધા જિલ્લાઓ આપણે જોશું, બરાબર? બનાસકાંઠા. આ બનાસકાંઠા નામનો જે જિલ્લો છે એ બનાસકાંઠા નામના જિલ્લામાં અરવલ્લીના ભાગરૂપે આપણને જોવા મળશે જેસોરની ટેકરીઓ, આપણને જોવા મળશે બાલારામની ટેકરીઓ, જેસોરની ટેકરીઓ જોવા મળશે, આપણને જોવા મળશે બાલારામની ટેકરીઓ, આપણને જોવા મળશે દાંતાની ટેકરીઓ, આપણને જોવા મળશે અંબાજીની ટેકરીઓ, એટલે કે આરાસુરના ડુંગરો. કેના ડુંગરો? આરાસુરના ડુંગરો. આ જ વિસ્તારમાં આપણે હજી એક ડુંગરની વાત કરશું, અને એ ડુંગરનું નામ છે ચોરીનો ડુંગર. કયો ડુંગર? ચોરીનો ડુંગર. એક ડુંગરની વાત કરશું જેનું નામ છે ગુરુનો ભાખરો.
શું છે? ગુરુનો ભાખરો. વિદ્યાર્થી ખાય એ ભાખરી, ગુરુ ખાય એ ભાખરો, એટલે અહીંયા ગુરુનો ભાખરો છે. તો જેસોર, બાલારામ, દાંતા, આરાસુર, ચોરી, ગુરુનો ભાખરો વગેરે જેવા ઊંચા વિસ્તારો આપણને બનાસકાંઠામાં અરવલ્લીના ભાગરૂપે જોવા મળે. સાહેબ એની કોઈ વિશેષતાઓ હોય તો તમારે કહેવી પડશે. વિશેષતાઓની જો કદાચ વાત કરીએ દોસ્તો, તો સૌથી પહેલી વિશેષતા તો જેસોરની વાત કરીએ. આ જેસોરની ટેકરીઓ રહી, જેસોરની ટેકરીઓ અરવલ્લીની ગુજરાતની સર્વોચ્ચ ટેકરીઓ છે. અચ્છા સાહેબ, તો જેસોરની ઊંચાઈ કેટલી માનવામાં આવે છે? જેસોર જે છે એ જેસોર કેટલી ઊંચાઈ પર સ્થિત છે? આવો કદાચ પ્રશ્ન પૂછી નાખે શું કહેશો? 1090 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. કેટલા મીટરની ઊંચાઈ પર સ્થિત છે? 1090 મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જે ગુજરાતનું અરવલ્લીનું સર્વોચ્ચ શિખર છે. ઓકે સરજી. આ જ જેસોર અને બાલારામ, આ બંનેને આપણે જોઈએ દોસ્તો, તો જેસોર અને બાલારામ શેના માટે જાણીતા? તો જેસોર અને બાલારામ બંને જાણીતા છે રીંછ અભયારણ્ય માટે. કેના માટે જાણીતા છે? રીંછ અભયારણ્ય માટે જાણીતા છે. રાઈટ. ત્યાંથી આગળ જઈએ, જો કદાચ દાંતાની વાત કરવામાં આવે તો દાંતાની ટેકરીઓ શેના માટે જાણીતી છે? દાંતાની ટેકરીઓ જાણીતી છે તાંબુ, જસત અને સીસુ માટે. કેના માટે? અહીંયાથી તાંબુ, જસત અને સીસુ મળી આવે છે. સીસુ એટલે બાળક નહીં. રાઈટ. તાંબુ, જસત અને સીસુ દાંતાની ટેકરીઓ જે અરવલ્લીનો ભાગ છે ત્યાંથી આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે આરાસુરના ડુંગરોમાં જશું તો આરાસુરના ડુંગરોમાં આપણને શું જોવા મળશે? અહીંયાથી આરસ પથ્થર મળી આવશે. શું મળી આવશે? આરસ પથ્થર. અને એટલા જ માટે એ નજદીકના વિસ્તારમાં તમે કદાચ ફર્યા હોય તો તમે જોયું હશે કે ત્યાં આરસ પથ્થરના બનેલા કાર્વિંગ્સ, આરસ પથ્થર જે છે એના ઉપર થયેલી કોતરણીને ખૂબ સુંદર એવા આપણને સ્થાપત્ય જોવા મળશે. જેમાં કુંભારિયાના દેરાની વાત કરીએ તોય ભલે, દેલવાડાના દેરાની વાત કરીએ તોય ભલે. રાઈટ સાહેબ. બીજું, આ ચોરીના ડુંગરની વિશેષતા. ચોરીના ડુંગરની વિશેષતા એટલા માટે આપણે યાદ રાખવાની છે કે અહીંયાથી એક નદી ઉદ્ભવે છે જેનું નામ છે સરસ્વતી. સરસ્વતી નામની નદી ચોરીના ડુંગરમાંથી ઉદ્ભવે છે. આ જ આરાસુર એટલે ગબ્બર, એટલે અંબાજી, એટલે કે ત્યાં એક શક્તિપીઠ આવેલી. 51 શક્તિપીઠોમાં સૌથી મોટી શક્તિપીઠ જો કોઈને માનવામાં આવતું હોય દોસ્તો, તો એ આરાસુર પર આવેલી અંબાજીની શક્તિપીઠ છે, ત્યાં સ્થિત છે. ઓકે સરજી. બનાસકાંઠાની તો આપણે વાત કરી નાખી. હવે જવાનું છે સાબરકાંઠામાં. બનાસકાંઠાની બાજુમાં કયો જિલ્લો છે? સાબરકાંઠા. અને આ સાબરકાંઠા જિલ્લો જે છે દોસ્તો, એ સાબરકાંઠા જિલ્લામાં, એ સાબરકાંઠા નામના જિલ્લામાં આપણને જોવા મળશે ઈડરિયો ગઢ, ઈડરિયો ગઢ. આપણને જોવા મળશે હિંમતનગરની ટેકરીઓ, આપણને જોવા મળશે ખેડ બ્રહ્માની ટેકરીઓ, હિંમતનગરની ટેકરીઓ, ઈડરિયો ગઢ, ખેડ બ્રહ્માની ટેકરીઓ અને વિજયનગરની ટેકરીઓ આપણને જોવા મળશે સાબરકાંઠામાં અરવલ્લીના ભાગરૂપે. ઈડરિયો ગઢ ચડવો, અશક્ય કામને શક્ય કરવું. રાઈટ. તરત તમને ત્યાંના રાજાઓ યાદ આવે. એ જ ઈડરના એક રાજા, એ રાજાનું નામ છે પ્રતાપસિંહજી. એ પ્રતાપસિંહજીને પોતાના પૌત્ર જેનું નામ હતું હિંમતસિંહજી, અને એ હિંમતસિંહજીના નામ પરથી એક નગર વસાયું જેને આજે સાબરકાંઠાનું મુખ્ય મથક તરીકે આપણે ઓળખીએ છીએ દોસ્તો. એને આપણે હિંમતનગરના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? હિંમતનગરના નામે ઓળખીએ છીએ. હાથમતી નામની નદીના કિનારે વસેલું છે. પહેલા અહેમદ શાહ બાદશાહે 1526માં એની સ્થાપના કરી. ત્યારબાદ શું બન્યું? તો કે ત્યારબાદ હિંમતનગર જે છે, હિંમતનગરનું નામ હિંમતનગર પ્રતાપસિંહજી આપેલું છે. ખેડ બ્રહ્માની ટેકરીઓ યાદ કરીએ તો ખેડ બ્રહ્મા જે છે કઈ નદીના કિનારે વસેલું છે એવો પ્રશ્ન પૂછાય તો લખવાનું છે હરણાવ નામની નદીના કિનારે વસેલું છે. ખેડ બ્રહ્મા વિશે કદાચ બીજું પૂછાય તો એવું પૂછાઈ શકે કે ખેડ બ્રહ્મા જે છે એ ખેડ બ્રહ્મા ખાતે શું? ખેડ બ્રહ્મા ખાતે ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા મંદિર આવેલું છે. રાઈટ. ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર જો કોઈ જગ્યાએ પૂછવામાં આવે તો એ આપણે ખેડ બ્રહ્માને યાદ રાખવાનું છે. કેને યાદ રાખવાનું દોસ્તો? ખેડ બ્રહ્માને આપણે યાદ રાખવાનું છે. રાઈટ. યાદ રહી જાય. સિમ્પલ છે સાહેબ, એકદમ ઈઝી છે, કાંઈ વાંધો પડે એમ નથી. બરાબર, અમને બધાને આવડે છે. ત્યાંથી સાહેબ તમે આગળ વધો, આપણે જોઈએ આગળ શું શું છે. સાબરકાંઠા જિલ્લાને મૂકો, સાબરકાંઠા જિલ્લાને મૂકો, બનાસકાંઠા જિલ્લાને મૂકો, એની નીચે એક જિલ્લો છે જેનું નામ છે મહેસાણા. દોસ્તો આ મહેસાણા જે છે એ મહેસાણામાં પણ આપણને ડુંગરમાળાઓ જોવા મળશે. અરવલ્લીના ભાગરૂપે આપણને મહેસાણામાં ડુંગરો જોવા મળશે. સાહેબ કઈ કઈ જગ્યાએ કયા કયા ડુંગરો? મહેસાણામાં આપણને જોવા મળશે તારંગાની ટેકરીઓ. આ તારંગાની ટેકરીઓમાં આપણને એક ડુંગર જોવા મળશે જેનું નામ છે ટુંગા. આ બે યાદ રાખો એટલે ઘણું થઈ ગયું. બે યાદ રાખીએ સાહેબ. ડિટેલ આપો. શું પૂછશે કવિ? અહીંયાથી પૂછશે કે આ તારંગા જે છે તેને તરણદુર્ગના નામે ઓળખવામાં આવે. આ તારંગા જે છે એ તારંગા કયા જિલ્લામાં સ્થિત છે? મહેસાણામાં સ્થિત છે.
પહેલી તારીખ પહેલો મહિનો 2017 ની સાલમાં લેવેલી પીએસઆઈ ની પ્રિલિમ પરીક્ષામાં પ્રશ્ન હતો. ઓપ્શન એ બનાસકાંઠા હતો. ઓપ્શન સાથે તમને કહું, ઓપ્શન સી તારંગા હતો. તારંગા સાચો આન્સર છે. આ તારંગા ખાતે અજીતનાથનું જિનાલય આવેલું છે. કોનું જિનાલય? અજીતનાથનું જિનાલય. સાહેબ કોને બનાવ્યું છે? અજીતનાથનું જિનાલય બનાવ્યું છે કુમારપાળે. ગુજરાતના અશોક તરીકે ઓળખાતા કુમારપાળ નામના રાજાએ પોતાના ગુરુના કહેવાથી, હેમચંદ્રાચાર્યજીના કહેવાથી એક ખૂબ સુંદર એવી આરસ પથ્થરમાંથી કોતરી અને જે તીર્થંકરો છે એ તીર્થંકરોમાં બીજા નંબરના જે તીર્થંકર છે એ તીર્થંકરનું અહીંયા એક સ્થાપત્ય બનાવ્યું, એક જિનાલય બનાવ્યું, જેને આપણે અજીતનાથના જિનાલયના નામે ઓળખીએ. જ્યારે ટુંગા ડુંગર સાહેબ કેના કારણે જાણીતો છે? ટુંગા ડુંગર એટલા માટે જાણીતો છે, અહીંયાથી એક નદી ઉદ્ભવે છે અને એ નદીનું નામ છે રૂપેણ નામની નદી. કઈ નદી છે? રૂપેણ નામની નદી. તો રૂપેણ નામની નદી ક્યાંથી ઉદ્ભવે? ટુંગા નામના ડુંગરમાંથી ઉદ્ભવે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા થઈ ગયું. હવે આવી આપણે અમદાવાદમાં. અમદાવાદમાં બીજું કાંઈ યાદ નથી રાખવાનું. અમદાવાદમાં એક ટેકરીઓ છે જેને આપણે કહીએ છીએ થલતેજની ટેકરીઓ. કેની ટેકરીઓ? થલતેજની ટેકરીઓ. અને આ થલતેજની ટેકરીઓને માનવામાં આવે છે અરવલ્લીની પૂંછડી. અરવલ્લીની પૂંછડી, બરાબર. અહીંયાથી અરવલ્લી શરૂ થાય અને દિલ્હી સુધી ફેલાયેલી છે. તો અરવલ્લીની પૂંછ તરીકે કયા ટેકરાઓને માનવામાં આવે? થલતેજના ટેકરાઓને માનવામાં આવે છે. હવે અમદાવાદથી આગળ જાઓ, ઉપર તરફ જાઓ એટલે અરવલ્લી ગિરિમાળાના નામ પરથી પડેલો એક જિલ્લો, અને જિલ્લાનું તે નામ છે અરવલ્લી જિલ્લો. આ અરવલ્લી જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે જે ડુંગરમાળાઓ આવેલી છે એમાં બે ડુંગરો યાદ રાખવાના છે. એક છે શામળાજીના ડુંગરો અને એક યાદ રાખવાનું છે ભિલોડાની ટેકરીઓ. કયા? શામળાજીના ડુંગરો અને ભિલોડાની ટેકરીઓ. આ શામળાજીના ડુંગરો અને ભિલોડાની ટેકરીઓ અરવલ્લી જિલ્લામાં સ્થિત છે. એમાં સાહેબ કદાચ ડિટેલ જો પૂછે તો ક્યાંથી નીકળે? વધુ શામળાજીમાંથી નીકળે. કારણ તમને બધાને જાણ છે કે શામળાજી એટલે મેશ્વો નામની નદીના કિનારે વસેલું. શામળાજી એટલે શ્યામ વર્ણ વિષ્ણુની મૂર્તિ. ગુજરાતના જે મોટા મોટા વૈષ્ણવ સંપ્રદાયના સ્થળો છે એમાંના ત્રણ કદાચ લાઈનમાં લ્યો. અરવલ્લી, ત્યાંથી લાઈનમાં આવશે ડાકોર, ને ત્યાંથી લાઈનમાં આગળ જતા તમને જોવા મળશે દ્વારકા. તો આમાં અતિ મહત્વનું વિષ્ણુ ભગવાનનું એક મંદિર, શ્યામ વર્ણ વિષ્ણુની પ્રતિમા અહીંયા જોવા મળશે. મેશ્વો નામની નદી પર બંધાયેલો મેશ્વો ડેમ જોવા જેવો છે. અને આ જ મેશ્વો ડેમ જે છે એનું જ્યારે કામ ચાલુ હતું એ સમય દરમિયાન આપણને દેવની મોરીનો સ્તૂપ મળી આવ્યો હતો. તો આ દેવની મોરીનો સ્તૂપ જે છે એના અવશેષો આપણને અહીંયાથી મળી આવ્યા, જે આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના મ્યુઝિયમમાં સંગ્રહિત છે. રાઈટ, MS યુનિવર્સિટીના મ્યુઝિયમમાં સંગ્રહિત છે. તો શામળાજીમાં બીજું સાહેબ, શામળાજી યાદ આવતા બીજું કાંઈ ન યાદ આવે તો કાંઈ વાંધો નહીં. શામળાજીનો મેળો યાદ આવે, જે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો. કયો મેળો છે? શામળાજીનો મેળો. ક્યારે ભરાય સાહેબ? કારતક મહિનાના સુદ પક્ષની 11 થી પૂર્ણિમાના સમય દરમિયાન આ મેળાનું આયોજન થાય અને પછી એ લંબાય છે. રાઈટ, 21 દિવસ સુધી ચાલે. કેટલા દિવસ સુધી? 21 દિવસ સુધી આ મેળો જે છે મેળો ઉજવાય છે. જોઈ લઈએ સાહેબ કયા કયા ડુંગરો જોયા. આપણે જોઈ દાંતાની ટેકરીઓ, આપણે જોઈ અંબાજીની ટેકરીઓ એટલે કે આપણે કીધી આરાસુરના ડુંગરો, આપણે જોયો ગુરુનો ભાખરો. શું જોયું? ગુરુનો ભાખરો. આપણે જોયા જેસોરની ટેકરી, આપણે જોઈ બાલારામની ટેકરી. ત્યાંથી આગળ ગયા મહેસાણામાં તારંગાની ટેકરીઓ, એના ભાગરૂપે ટુંગા ડુંગર. કદાચ આપણે અહીંયા આવી જાવ તમને એમ પૂછે કે ભાઈ અહીંયા એટલે કે સાબરકાંઠામાં કયા કયા? તો સાબરકાંઠામાં આપણે જોઈ વિજયનગરની ટેકરી, આપણે જોયો ઈડરિયો ગઢ, આપણે જોયું હિંમતનગરની ટેકરી, અને આપણે જોઈ ખેડ બ્રહ્માની ટેકરી. રાઈટ, આટલું અહીંયાથી યાદ રાખવાનું હતું આપણે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ, અરવલ્લી જિલ્લામાં જઈએ છીએ. અરવલ્લી જિલ્લામાં બે ટેકરીઓ ખાસ યાદ કરીશું આપણે. એકને આપણે શું કહીએ છીએ? એકને આપણે કહીએ છીએ શામળાજીના ડુંગર અને એકને આપણે કહીએ છીએ ભિલોડાની ટેકરીઓ. એક છે શામળાજીના ડુંગરો અને એક છે ભિલોડાની ટેકરીઓ. રાઈટ, તો આવી રીતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને અમદાવાદના થલતેજના ટેકરા, આ બધું આપણે અરવલ્લીના ભાગે ભણ્યા. કેના ભાગે ભણ્યા?
અરવલ્લી ગિરિમાળાના ભાગરૂપે આપણે આની વાત કરી છે. હવે ત્યાંથી આગળ વધવું છે ને જોઈ લેવી છે. તારંગાની ટેકરીઓ પહેલા આપણે અરવલ્લીની વાત કરવાની છે. તો જો અરવલ્લીમાં જેને ઉત્તરની ટેકરીઓ આપણે કીધી, બનાસકાંઠા જિલ્લામાં દાતાની ટેકરીઓ છે, આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય. પશ્ચિમમાંથી બનાસ નામની નદી તથા પૂર્વમાંથી સાબરમતી નામની નદી વહે છે. આ બે વિસ્તારની વાત છે. અંબાજી નજીક આરસ પથ્થર મળી આવે, જસત તાંબુ શીશુ વગેરે મળી આવે. સૌથી ઊંચી ટેકરીઓ જેસોરની ટેકરીઓ 1090 મીટરની ઊંચાઈ પર છે. કેટલા મીટરની ઊંચાઈ પર છે? 1090 મીટરની ઊંચાઈ પર છે. ત્યાંથી આગળ જઈએ, તારંગાની વાત કરીએ. તારંગાની ટેકરીઓ મહેસાણા જિલ્લામાં છે. અજીતનાથનું જિનાલય આપણને ત્યાં જોવા મળશે. જોગીડાની ગુફા ત્યાં છે. ગુજરાતનો અશોક તરીકે ઓળખાતો કુમારપાળ એના દ્વારા સ્થાપેલું જૈન દેરાસર અહીંયા છે. અને એ અજીતનાથનું પ્રતીક કદાચ પૂછે દોસ્તો તો અજીતનાથનું પ્રતીક હાથી છે. રાઈટ? ચલો, તો અહીંયા આપણે અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે ગુજરાતમાં ફેલાયેલી વિવિધ ડુંગર શ્રેણીઓ જે છે એની આપણે વાતને કમ્પ્લીટ કરી. હવે આપણે ક્યાં જવું છે? વિંધ્યાચલ પર્વતમાળા જે છે, વિંધ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે અલગ અલગ ડુંગરોને જોવા છે. દોસ્તો, જ્યારે વિંધ્યાચલ પર્વતમાળાની વાત આવે ત્યારે આવી રીતના કંઈક ફેલાયેલી જો તમે જોઈ શકો છો. હા સાહેબ, ફેલાયેલી છે ને. હવે તમે જોવો જોઈએ ક્યાં ક્યાં છે સાહેબ. જ્યાં સુધી મારી નજર, જ્યાં નજર મારી ઠરે ત્યાં મને એવું લાગે કે અહીંયા એક જિલ્લો તો મને દાહોદ ચોખ્ખો દેખાય છે. રાઈટ? પછી આની કોર સાહેબ મને પંચમહાલ જિલ્લો ચોખ્ખો દેખાય છે. તો બીજા કાંઈ નો યાદ રહે ને તો આ બે જિલ્લાઓ યાદ રાખો, દાહોદ અને પંચમહાલ ને. જ્યારે પંચમહાલમાં આવો એટલે તમને એક ઊંચામાં ઊંચો ડુંગર ઓટોમેટિકલી જોવા મળવાનો છે. હા સાહેબ, કઈ પર્વતમાળાની વાત કરી રહ્યા છીએ? કોના લગન છે? લગન છે વિંધ્યાચલ પર્વતમાળાની. અને કે જેનું વર્ણન આપણા રાષ્ટ્રગાનમાં છે. પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગાળ, વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગા, ઉચ્છલ જલધિ તરંગા. ઓકે, તો વિંધ્યાચલ પર્વતમાળા જે છે, વિંધ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે ગુજરાતમાં આવેલા વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી પર્વતમાળા ડુંગરમાળાઓની વાત કરીએ. એમાં સૌથી પહેલા જોઈએ દાહોદ. દાહોદ જિલ્લો છે, એ દાહોદ જિલ્લો વિંધ્યાચલ પર્વતમાળા ના ભાગરૂપે અથવા તો વિંધ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે ફેલાયેલી ટેકરીઓથી બનેલો છે. આ દાહોદ જિલ્લો એટલે ગુજરાતનો સૌથી પશ્ચિમનો જિલ્લો. ગરબાડા નામનું સ્થળ, જે જગ્યા પરથી સૌથી પહેલો સૂર્યોદય થાય છે દોસ્તો. રાઈટ? આ જ દાહોદ છે. એ જ દાહોદની ઘણી બધી જગ્યાઓ છે જે જાણીતી છે. રાઈટ? આ જ દાહોદ છે. એ દાહોદનો એક મેળો ખૂબ ફેમસ છે, જેને આપણે ગોળ ગધેડાનો મેળો કહીએ છીએ. એક બીજો મેળો ભરાય જેને આપણે ગાય ગોહરીનો મેળો કહીએ છીએ. બંને દાહોદમાં ભરાય છે. અને આ જ દાહોદ ખાતે ઔરંગઝેબનો પણ જન્મ થયો હતો. એવું દાહોદ, અને એ દાહોદમાં આપણને જોવા મળશે રતનમહાલની ટેકરીઓ. રતનમહાલની ટેકરીઓ દોસ્તો, જ્યાં ટેકરીઓ હોય ત્યાં ઘાસ હોય, ઘાસ હોય ત્યાં પશુ પક્ષી પ્રાણી હોય, તો એકાદું અભયારણ્ય હોય. આ રતનમહાલની ટેકરીઓમાં રીંછ અભયારણ્ય પાંગરેલું છે. કયું અભયારણ્ય છે દોસ્તો? રીંછ અભયારણ્ય અહીંયા આવેલું છે. અચ્છા સાહેબ, ગુજરાતમાં કેટલા રીંછ અભયારણ્યો છે? 5 રીંછ અભયારણ્યો છે. સાહેબ, આ 5 રીંછ અભયારણ્યો કયા? 2 બનાસકાંઠામાં છે. એક છે જેસોર રીંછ અભયારણ્ય, એક છે બાલારામ રીંછ અભયારણ્ય. ઓકે સાહેબ, ડન. એની પછી તો કે એની પછી એક છે દાહોદ જિલ્લામાં રતનમહાલ રીંછ અભયારણ્ય. અને એની પછી આપણે પંચમહાલ જિલ્લામાં જ જઈ રહ્યા છીએ. તો હવે પંચમહાલ જિલ્લામાં આપણે જવું છે. પંચમહાલ જિલ્લામાં જેવા જઈએ એટલે તરત આપણને શું યાદ આવવાનું છે? પાવાગઢ યાદ આવવાનો છે. શું યાદ આવવાનું છે? પાવાગઢ યાદ આવવાનો છે. આ પાવાગઢનો ડુંગર કે જે જ્વાળામુખી નિર્મિત છે, કેના કારણે બન્યો છે? જ્વાળામુખી ઉદ્ગારના કારણે બનેલો છે. આ પાવાગઢનો ડુંગર જે છે, એ પાવાગઢના ડુંગર પર મહાકાળીમાનું મંદિર આવેલું છે. કોનું મંદિર આવેલું છે? મહાકાળીમા જે છે એમનું મંદિર આવેલું છે. આ જ પાવાગઢ જે છે, પાવાગઢમાં કોનું રાજ હતું? જયસિંહ રાવળનું રાજ હતું. કોનું રાજ હતું? જયસિંહ રાવળ, જેને પતઈ રાજાના નામે ઓળખવામાં આવે છે. આ પાવાગઢને જીતે છે કોણ? તો કે જયસિંહની સામે યુદ્ધ કરશે મોહમ્મદ બેગડો. એટલે જયસિંહની સામે કોનું યુદ્ધ થયું? જયસિંહની સામે મોહમ્મદ બેગડાનું યુદ્ધ થયું. કોણ જીતશે? મોહમ્મદ બેગડો, કે જેનું નામ શું હતું? જેનું નામ હતું ફતેહ ખાન. અને આ ફતેહ ખાને 2 ગઢને ફતેહ કર્યા. એક ગઢ છે પાવાગઢ અને એક ગઢ છે જુનાગઢ. એટલા માટે મોહમ્મદ બેગડો કહેવાયો. રાઈટ? નીચે ચાંપાનેર આવશે. એ ચાંપાનેરને પોતે રાજધાની બનાવશે ચોમાસાની. રાઈટ? શિયાળે સોરઠ ભલો, એટલે ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો કચડો બારે માસ. તો શિયાળે સૌરાષ્ટ્રનું જે ગિરિનગર તરીકે ઓળખાતું જે ગિરનારનો જે વિસ્તાર છે એ ગિરનારના જુનાગઢનો જે વિસ્તાર છે જુનાગઢને રાજધાની બનાવતો, ચોમાસામાં ચાંપાનેરને રાજધાની બનાવતો, ઉનાળામાં અમદાવાદને રાજધાની બનાવતો, એવો તો જણો શોખીન હતો. રાઈટ. તો એ જયસિંહ રાવળ અને મોહમ્મદ બેગડાનું યુદ્ધ અને ફતેહ ખાન એટલે કે મોહમ્મદ બેગડો જે છે એની જીત, મોહમ્મદ બેગડો ત્યાં જીત હાસિલ કરે છે. એવું કહેવાય કોઈ એક દિવ્ય પથ્થર પડ્યો એનો 75% જેટલો ભાગ અંદર ધસી ગયો, પા ભાગ બહાર દેખાણો એટલે એને પાવાગઢ કહેવાયું. તમને બધાને જાણ હશે કે આજ પાવાગઢ ખાતે મહાકાળી માનું મંદિર છે જે ઘણા વર્ષોથી એ જર્જરિત હતું અને આ મહાકાળી માના મંદિરનું ફરી એક વખત રિનોવેશન કરી 2021ની સાલમાં એને સારો એવો ઓપ આપવામાં આવ્યો. 2022ની સાલમાં એમાં સારો એવો ઓપ આપવામાં આવ્યો છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે ફરી એક વખત આનું ઉદ્ઘાટન જે છે મતલબ કે નવા મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. દોસ્તો યાદ રાખજો, આ પાવાગઢ એવી જગ્યા છે જે જગ્યા પર રજ્જુ માર્ગ આવેલો છે, એટલે કે ત્યાં આપણને જોવા મળશે ગુજરાતીમાં જેને આપણે રજ્જુ માર્ગ કહીએ, રાઈટ, અને ઉડન ખટોલા જેને આપણે હિન્દીમાં કહીએ છીએ અને ઇંગ્લિશમાં જેને રોપવે કહીએ છીએ, રોપવે આપણને અહીંયા જોવા મળશે. આ જ પાવાગઢ છે. પાવાગઢ જ્વાળામુખી નિર્મિત ડુંગર છે અને જ્વાળામુખી નિર્મિત ડુંગર હોય તો એક કાલ્ડેરા કે ક્રેટર્સ બન્યા હોય એટલે કે એના ખાડાઓ બન્યા હોય તો ત્યાં આપણને તેલિયું, દૂધિયું અને છાછિયું તળાવ જોવા મળશે. કયા તળાવો જોવા મળશે? તેલિયું, દૂધિયું અને છાછિયું જેવા તળાવો આપણને વિંધ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે ફેલાયેલા પાવાગઢમાં છે. દોસ્તો પાવાગઢમાં આપણે બીજું શું યાદ રાખીશું? પાવાગઢમાં બીજું આપણે યાદ રાખીશું કે આ જ પાવાગઢ છે કે જે વિંધ્યાચલ પર્વતમાળાનું ગુજરાતનું સર્વોચ્ચ શિખર છે. રાઈટ. આટલા પોઈન્ટને આપણે નોંધી લેવાના છે. દોસ્તો કદાચ એની ઉપર જશો, દાહોદની ઉપર મહીસાગર જિલ્લો છે અને એ મહીસાગર જિલ્લામાં પણ આપણને ડુંગરો જોવા મળશે. ત્યાંથી નીચે આવશો છોટા ઉદેપુર, તો છોટા ઉદેપુરમાં આપણને 3-4 ડુંગરો જોવા મળશે. એમાં એક છે આંબા ડુંગર, એક છે ડુંગર ગામ, એક છે નૈતીની ટેકરીઓ અને એક છે છુછાપુરાનો વિસ્તાર. કયા કયા? આંબા ડુંગર, ડુંગર ગામ, નૈતીની ટેકરીઓ અને છુછાપુરાનો વિસ્તાર. જ્યારે પંચમહાલ જિલ્લા દાહોદની ઉપર આવેલા મહીસાગર જિલ્લામાં માનગઢની ટેકરીઓ આવેલી છે. આ માનગઢની ટેકરીઓ શેના માટે જાણીતી? તમને બધાને જાણ હશે કે આદિવાસી જે એસટી કમ્યુનિટી છે, રાઈટ, જે શેડ્યુલ ટ્રાઇબ્સ છે દોસ્તો, જેને ગુજરાતનું ઘરેણું કહેવાય, ગુજરાતની આદિ પ્રજા કહેવાય, બરાબર, એમના ઉત્થાન માટે સમાજમાં રહેલા જે કુરિવાજો છે એની સામે લડવા, સમાજને જાગૃત કરવા માટે, સમાજના હિત માટે એક વ્યક્તિ જે છે વ્યક્તિ આંદોલનને ચડે છે, સમાજ સુધારણાના કામ કરે છે અને એ જ સમાજ સુધારણાના ભાગરૂપે પોતાની જિંદગીને ન્યોછાવર કરી દે છે. અને એવા વ્યક્તિની યાદમાં અહીંયા આ માનગઢની ટેકરીઓ છે એ જગ્યા પર આપણને ગોવિંદ ગુરુ સ્મૃતિ વન જોવા મળશે. શું જોવા મળશે? ગોવિંદ ગુરુ સ્મૃતિ વન જોવા મળશે. રાઈટ. આટલું યાદ રાખવાનું. મહાકાળી માની વાત કરી તો મહાકાળી માં તરત યાદ આવતા આપણને યાદ આવે કે માતુ કાળી ને કલ્યાણી જ્યાં જોઉતા જોગમાયા. પછી પાવાગઢ જે છે એ પાવાગઢ પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી દર્શન દે નહીતર મારી પાવલી પાછી દે. રાઈટ. માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે. વલ્લભ મેવાડા દ્વારા લખાયેલો આ ગરબો છે જેને સ્વર આપ્યો તો ગુજરાતની કોયલ તરીકે ઓળખાતા દિવાળીબેન પુંજાભાઈ ભીલે, જે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયા નામના ગામના હતા. રાઈટ. તો એ વાતોને પણ સાથે સાથે આપણે લેવી જોઈએ. 51 શક્તિપીઠો પૈકીની એક શક્તિપીઠ છે એટલા માટે ખાસ આપણે એને જોવી જરૂરી છે. બરાબર. આટલું જ આપણે યાદ રાખવાનું હતું. હવે ત્યાંથી આપણે આગળ જવું છે અને આગળ જઈ અને બીજા પોઈન્ટ્સને ડિસ્કસ કરવા. ચલો. પાવાગઢ પંચમહાલ જિલ્લો, સૌથી ઊંચું શિખર છે પાવાગઢ, મહાકાળી માનું મંદિર છે, વિશ્વામિત્રી નદી અહીંયાથી નીકળે છે, દેવ નામની નદી અહીંથી નીકળે, યાદ રાખજો. દૂધિયું, તેલિયું, છાછિયું જેવા તળાવો અહીંયા છે. વિંધ્યાચલ પર્વતમાળાનો આ એક ભાગ છે, આવી રીતના ઉપસેલો એક આ ડુંગર છે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. ત્યાંથી આગળ જઈ અને જોઈએ રતનમહાલની ટેકરીઓ. તો કે રતનમહાલની ટેકરીઓ, રતનમહાલ રીંછ અભયારણ્ય માટે જાણીતું છે, લીમખેડામાં છે. દાહોદ જિલ્લામાં આવેલો આ ડુંગર છે, વિંધ્યાચલ પર્વતમાળાનો ભાગ છે. ત્યાંથી આગળ તો કે ત્યાંથી આગળ જતા છોટા ઉદેપુરની ટેકરીઓ, એમાં ઓરસંગ નામની નદી જે છે એની દક્ષિણ આવેલી છે આ ટેકરીઓ.
આબા ડુંગર, ડુંગરગામ, નૈતીની ટેકરીઓ અહીંયા આવેલી છે. શેના માટે જાણીતી છે? જે ફ્લોરસ્પાર માટે જાણીતી છે. ગુજરાતમાં સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો દોસ્તો ક્યાંથી મળી આવ્યો પૂછે તો અહીંયાથી મળી આવે છે. આ વાતને નોંધજો. આ ટેકરીઓમાં ફ્લોરસ્પારનો દુનિયાનો સૌથી મોટો જથ્થો એનાયત થયો, દુનિયાનો સૌથી મોટો જથ્થો અહીંયા આપણને જોવા મળશે. ત્યારબાદ છે રાજપીપળાની ટેકરીઓ. હવે આ રાજપીપળાની ટેકરીઓની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે વાત કરીએ છીએ એક બીજી પર્વતમાળાની. સાહેબ બીજી પર્વતમાળા એટલે કઈ પર્વતમાળા? બીજી પર્વતમાળા એટલે સાતપુડા પર્વતમાળા. કઈ પર્વતમાળા? સાતપુડા પર્વતમાળા. ઓકે, તો સાતપુડા પર્વતમાળાની જોઈ લઈએ. સાતપુડા, રાઈટ. હવે આ સાતપુડા પર્વતમાળા, સૌથી પહેલો પ્રશ્ન તો એને કે ભારતમાં, તો કે ભારતમાં મેં તમને સમજાવી દીધું ક્યાંથી ક્યાં સુધી. એક ખંડ પર્વતનું એક્ઝામ્પલ છે જેનું સૌથી ઊંચું શિખર ધૂપગઢ છે. આ ધૂપગઢ ક્યાં આવેલું છે? ઇટ ઇઝ લોકેટેડ ઇન મધ્યપ્રદેશ. બીજું એક શિખર જોયું હતું, કયું જોયું હતું? પંચમઠી, જેને આપણે રાણી કીધી, અને આની આપણે રાણી કીધી હતી, રાઈટ. તો આ સાતપુડાની પર્વતમાળાના ભાગરૂપે ગુજરાતમાં કેવા ડુંગરો આવેલા છે એવા પ્રશ્ન પૂછે ત્યારે આપણે નર્મદા જિલ્લામાં જવાનું છે. દોસ્તો નર્મદા નામના જિલ્લામાં આપણને બહુ મસ્ત એવી ટેકરીઓ જોવા મળશે, અને આ ટેકરીઓને આપણે ઓળખીએ છીએ રાજપીપળાની ટેકરીઓના નામે. કેના નામે ઓળખીએ છીએ? આપણે ઓળખીએ છીએ રાજપીપળાની ટેકરીઓના નામે. ઓકે, તો સૌથી પહેલી ટેકરીઓ કઈ થઈ? સૌથી પહેલી ટેકરીઓ થઈ રાજપીપળાની ટેકરીઓ. ઓકે, કેની ટેકરીઓ? રાજપીપળાની ટેકરીઓ. સાહેબ શેના માટે જાણીતી છે? રાજપીપળાની ટેકરીઓ પહેલા તો અહીંયાથી મળી આવતા અકીક માટે જાણીતી છે. અહીંયા અકીકનો બહુ મોટો એવો જથ્થો ધરબાયેલો છે. ગુજરાત સર્વાધિક અકીકનું ઉત્પાદન ભારતમાં કરનારું રાજ્ય છે, અને એ અકીક જે છે એ સૌથી વધુ જો કોઈ જગ્યા પર આવેલા હોય દોસ્તો તો એ રાજપીપળાની ટેકરીઓ. આ જ રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર એટલે એનું નામ છે માથાસર. આ માથાસર થી એ નોંધશું આપણે કે માથાસર છે એ સાતપુડાનું સૌથી ઊંચું શિખર છે. સાતપુડાનું સૌથી ઊંચું શિખર છે. કયું શિખર? કયું શિખર કહું છું? આપણે વાત કરી રહ્યા છીએ માથાસરની. કેનો ભાગ છે? રાજપીપળાની ટેકરીઓનો ભાગ છે. ઓકે, રાજપીપળાની ટેકરીઓની વાત કરી, ત્યાંથી કદાચ આપણે આગળ જઈએ તો આપણને તાપી અને સુરતના વિસ્તારમાં અશિકાના ડુંગર જોવા મળશે, તારાપોરના ડુંગરો જોવા મળશે. બરાબર. જ્યારે આપણે તાપી જિલ્લામાં જ જશું, આ સુરતની વાત છે, તાપી જિલ્લામાં જશું તો આપણને સોનગઢના ડુંગરો જોવા મળશે. આ સોનગઢના ડુંગરો યાદ એટલા માટે રાખવા પડશે કે આ સોનગઢના ડુંગરો, આ સોનગઢ નામનો વિસ્તાર, સોનગઢ નામનું શહેર કે જે જગ્યાથી ગુજરાતમાં સૌપ્રથમ વખત પેશવાઈ શાસનની શરૂઆત થઈ હતી. સૌથી પહેલો પેશવાનો કિલ્લો જે છે, દુર્ગ છે દોસ્તો, અહીંયા સોનગઢ ખાતે બાંધવામાં આવેલો. આ સોનગઢ ખાતે સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે. આ સેન્ટ્રલ પલ્પ મિલ એટલે કાગળ અને પુઠ્ઠા બનાવવાનું કારખાનું. ઉઠ્ઠા બનાવવાનું નહીં, પુઠ્ઠા બનાવવાનું કારખાનું. ઓકે, તો આ સાતપુડાના ભાગરૂપે ફેલાયેલી ડુંગર શ્રેણીઓની વાત કરી, જેમાં રાજપીપળા એનું માથાસર સૌથી ઊંચું શિખર છે. સાતપુડા પર્વતમાળાનો ભાગ છે. અકીકની ખાણો માટે આ જાણીતો વિસ્તાર છે. ત્યાંથી આગળ સહ્યાદ્રીની પર્વતમાળાની હવે આપણે વાત કરવી છે. સહ્યાદ્રીની પર્વતમાળા, પારનેરાની ટેકરીઓ, વિલ્સન સૌથી ઊંચું શિખર, તાપી નદીની દક્ષિણે શરૂ થાય છે, રાઈટ. સોનગઢ, વાસંદા, ધરમપુર, વાપી, સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે. બરાબર. સોનગઢ, માય મિસ્ટેક, સોનગઢને આપણે આનો ભાગ ગણવાનો છે. ડાંગ જે છે એ ડાંગમાં સાપુતારા આવેલું છે, જે સૌથી સર્વોચ્ચ ઊંચાઈ પર આવેલું છે. ચિંતા જરાય ન કરો, ફરી એક વખત આપણે એને જોઈ લઈએ, એને આપણે સમજી લઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો. અહીંયા ગુજરાત જે દોરેલું છે એને ફરી એક વખત આપણે દોરી અને ત્યાં હું તમને મેપિંગના માધ્યમથી ડુંગર શ્રેણીઓ સમજાવવાનો પ્રયત્ન કરું, એટલે તમને વિશેષ યાદ રહે. રાઈટ. જો અહીંયાથી એક નદી પ્રવાહિત થાય છે, આવી રીતના થાય, છોટાઉદેપુરમાં આવી, નર્મદા જિલ્લામાં આવીને ખતમ થઈ જાય, નર્મદા નદી. એક નદી તાપી છે, જે તાપીના નીજરથી ગુજરાતમાં પ્રવેશે છે, રાઈટ. હવે તાપી નદીનો દક્ષિણનો જે પણ ભાગ છે એ સહ્યાદ્રીનો ભાગ ગણાશે. એટલે અહીંયા આવેલો આ સોનગઢના ડુંગરો જે છે, સોનગઢના ડુંગરોને આપણે સહ્યાદ્રીનો ભાગ ગણીશું. તો સોનગઢના ડુંગરો, જ્યારે તમે અહીંયા ડાંગ જિલ્લામાં આવશો તો ડાંગ જિલ્લામાં આપણને બે ડુંગરો ખાસ યાદ રાખવાના છે. કયા? એક ડુંગર છે પીપળનેરના ડુંગરો, અને બીજા ડુંગરો જે છે એને આપણે કહીએ છીએ સાપુતારા. શું કહીએ છીએ? સાપુતારા.
એની આગળ અહીંયા નવસારી જિલ્લો છે. નવસારી જિલ્લામાં આપણને જોવા મળશે વાસંદાની ટેકરીઓ. કેની ટેકરીઓ? વાસંદાની ટેકરીઓ. ગુજરાતનો સૌથી દક્ષિણે આવેલો જિલ્લો જેને આપણે કહીએ છીએ વલસાડ જિલ્લો, એમાં આપણને જોવા મળશે વિલ્સન ડુંગર, એમાં આપણને જોવા મળશે પારનેરાની ટેકરીઓ, એમાં આપણને જોવા મળશે ધરમપુર અને કપરાડાનો વિસ્તાર, એ પણ ઊંચાણવાળો વિસ્તાર છે જે જગ્યા પર ગુજરાતનો સર્વાધિક વરસાદ નોંધાય છે. આટલા પોઈન્ટને આપણે સમજવાના છે. કેના ભાગરૂપે સમજવાના છે? તો કે સાહેબ સહ્યાદ્રીના ભાગરૂપે સમજવાના છે. કેના ભાગરૂપે સમજવાના છે? સહ્યાદ્રી પર્વતમાળાના ભાગરૂપે સમજવાના છે. સૌથી પહેલા કયા જિલ્લામાં આવ્યા? તાપી જિલ્લામાં. તાપી જિલ્લામાં કયો ડુંગર જોયો? તાપી જિલ્લામાં આપણે સોનગઢના ડુંગરો જોયા. એને સેન્ટ્રલ પલ્પ મિલની વાત કર્યો, કાગળ પુઠ્ઠા બનાવવાનું કારખાનું કે પેશવાનો સૌથી પહેલો કિલ્લો. ત્યાંથી આગળ ગયા આપણે ડાંગ જિલ્લામાં ગયા. ડાંગ જિલ્લામાં આપણે સૌથી પહેલો ડુંગર જોયો એ હતો પીપળનેરનો ડુંગર. સાહેબ શું કામ આ ડુંગરનું નામ લીધું? દોસ્તો આ પીપળનેરના ડુંગરમાંથી એક નદી ઉદ્ભવે છે જેનું નામ છે પૂર્ણા નદી. તો પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન પીપળનેરના ડુંગરોમાંથી છે એટલે યાદ રાખવાનું છે. ત્યાંથી આગળ સાપુતારા. કાંઈ ઘટે સાહેબ? ઘટે તો જિંદગી ઘટે, એક પેપર ઘટે અને આન્સર સાચા ઘટે, પછી નામ આપણું ઘટે અને પછી ઓર્ડર આપણને ઘટે ને સાહેબ થઈ જાવ એવું ઘટે. આ સાપુતારા યાદ આવતા તરત આપણને યાદ આવશે સાપોનો ગઢ, સાપોનો વિસ્તાર. એક કરતા વધુ સાપો અહીંયાથી આપણને સાપોના અવશેષો આપણને મળી આવ્યા. સાપો ચાલ્યા હોય એવા આપણને એના લીટાઓ મળી આવ્યા, લીછોટા મળી આવ્યા. સર્પગંધા નામની નદી એક સમય દરમિયાન અહીંયાથી પ્રવાહિત થતી હતી, રાઈટ? અને એ સર્પગંધા નામની નદી એ વિસ્તારના નામ પછી સાપુતારા પાડવામાં આવ્યું. પાછળનું કારણ પૂર્ણિમા નામની નદી અહીંથી ઉદ્ભવે છે, અહીંથી તે પ્રવાહિત થાય છે. પણ સાપુતારા શું કામ યાદ કરીશું? સાપુતારા એટલે યાદ કરીશું કે 1100 મીટરની ઊંચાઈ પર આવેલું આ સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, હવા ખાવાનું સ્થળ છે. આપણને તો આબુ જ ખબર છે. આબુ પાછળના કારણો કઈક અલગ છે, આબુ શું કામ લોકો જાય છે એના કારણો અલગ છે, પણ આપણું તો સાપુતારા છે, રાઈટ? તો સાપુતારા યાદ રાખીશું. ત્યાં આવેલું ત્રિફળા વન આપણે યાદ રાખીશું. સાપુતારા વિશે આટલું કેટલીસ યાદ હોવું જોઈએ. ડાંગ થી આગળ જઈએ, હવે જોઈએ નવસારી. નવસારી જિલ્લામાં સહ્યાદ્રીના ભાગરૂપે આપણને જોવા મળશે વાસંદાની ટેકરીઓ. અને આ વાસંદાની ટેકરીઓમાં ગુજરાતનું સૌથી નાનું, ક્ષેત્ર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું એવું આપણને નેશનલ પાર્ક જોવા મળશે, જે નેશનલ પાર્કનું નામ છે વાસંદા નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? વાસંદા નેશનલ પાર્ક, જે ક્યાં આવેલું છે? નવસારી જિલ્લામાં સ્થિત છે. ઓકે, હવે નવસારીથી આપણે જવાનું છે વલસાડમાં, અને બધો જે ડેટા નીકળવાનો છે ને એ અહીંયા વલસાડમાં નીકળવાનો છે. કારણ કે આ પર્વતમાળાના ભાગરૂપે સૌથી વધુ જો કોઈ ડુંગર શ્રેણીઓ ક્યાંય ફેલાયેલી હોય, પથરાયેલી હોય દોસ્તો, તો એ ક્યાં ફેલાયેલી છે? એ ફેલાયેલી છે આ વિસ્તારમાં, બરાબર? એટલે કે વલસાડના વિસ્તારમાં આપણને જોવા મળશે. તો વલસાડના વિસ્તારમાં આપણે શું શું યાદ રાખવાનું છે? મેં તમને કહી દીધું, 2-3 ડેટા તમને દઈ દીધો છે. છતાંય તમને કહીશ કે આ વલસાડ જે છે એ વલસાડમાં આપણને ધરમપુરના ડુંગરો, કપરાડાની ટેકરીઓ આપણને જોવા મળશે, વિલ્સન ડુંગર, અને વિલ્સન ડુંગરની સાથે સાથે આપણને જોવા મળશે વિલ્સનની ડુંગરની સાથે સાથે આપણને જોવા મળશે પારનેરાની ટેકરીઓ. સાહેબ ડેટા હોય દેતા જાઓ. આ પારનેરાની ટેકરીઓ જે છે એ જગ્યા પર એક મંદિર આવેલું છે જેનું નામ છે તુળજા ભવાની મંદિર. અને એવું કહેવાય છે કે જ્યારે 1664-70 માં શિવાજી મહારાજે સુરત લૂંટ્યું એ સમય દરમિયાન આ તુળજા ભવાની મંદિર ખાતે શિવાજી મહારાજ રાતવાસો કરતા રોકાતા, અને એ તુળજા ભવાનીએ સાક્ષાત પોતાના હાથે શિવાજી મહારાજને તલવાર આપેલી એવું માનવામાં આવે છે. તો એ તુળજા ભવાની મંદિર ત્યાં છે. પારનેરાની ટેકરીઓ, નીચેનો ભાગ આખો દૂષિત આપણને જોવા મળે છે. વિલ્સન નામનો ડુંગર, રાઈટ? એક અંગ્રેજ અફસર વિલ્સનના નામ પરથી વિલ્સન નામના ડુંગર જે છે અહીંયા જોવા મળે. આ જ પારનેરા વિલ્સનની વચ્ચે આપણને અતુલનું રંગ રસાયણનું કારખાનું જોવા મળશે. અતુલ રંગ રસાયણ કારખાનું અહીંયા સ્થિત છે. બાકી ધરમપુર અને કપરાડાની જ્યારે વાત કરીએ ત્યારે ધરમપુર અને કપરાડા શેના માટે જાણીતા છે? ગુજરાતના સર્વાધિક વરસાદ માટે. ગુજરાતનો સૌથી વધુ વરસાદ, ગુજરાતનો 83 સેન્ટીમીટર જેટલો વરસાદ છે, એમાં 250 સેન્ટીમીટર કરતા વધુ વરસાદ આ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં પડે છે. એટલા જ માટે આ વિસ્તારને, આ બંને શહેરોને ગુજરાતના ચેરાપુંજી અને મોસીનરામના નામે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે આપણે વિગતે ચર્ચા કરી દોસ્તો એ શેની હતી? એ હતી સહ્યાદ્રી સુધીની પર્વતમાળાઓની, જે અલગ અલગ જગ્યાઓ પર ફેલાયેલા અલગ અલગ ડુંગરો જે છે, અલગ અલગ પર્વતો છે, એની આપણે વિગતે ચર્ચા કરી. લગભગ બધા પોઈન્ટને આવરી લેવાનો પ્રયત્ન કર્યો, રાઈટ?
એક 10 કે 11 કલાકના લેક્ચરમાં આખું આપણે ગુજરાતનું જીઓગ્રાફી તમારી સમક્ષ મૂકવું છે. તો બનશે શું દોસ્તો કે જે કટ ટુ કટ પોઈન્ટ ટુ પોઈન્ટ છે એને આપણે લેવાના છે. ઇન બિટવીન લાઈન કદાચ રહી જાય પણ કટ ટુ કટ અને પોઈન્ટ ટુ પોઈન્ટ છે ને આપણે લેવાનો પ્રયત્ન કરશે અને આપણે સમજવાનો પ્રયત્ન કરશે. રાઈટ. આપણે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે શરૂઆતમાં જ મેં તમને એક ખૂબ સુંદર એવો એક મેપ દેખાડ્યો હતો અને એ મેપ જો કદાચ તમે કરી નાખો ને તો એ મેપમાં પણ બહુ સારી રીતના આખી ગુજરાતની ભૂગોળમાં જે ડુંગરાળ પ્રદેશ છે એ ડુંગરાળ પ્રદેશને આપણે વર્ણવેલો છે. તો તમારે શું કરવાનું છે, ઘરે અત્યારે જ્યારે તમે આ લેક્ચરને જોઈ રહ્યા છો ત્યારે તમારે તમારી સાથે સાથે નોટ્સ બનાવતી જવાની. આ બધું તમને મળવા પાત્ર છે, બધું તમને મળશે. કાંઈ નહીં મળે એવું નહીં બને, બધું તમને મળવાનું છે. આની પીડીએફ પણ મળશે. આ પીપીટી સ્વરૂપે પીડીએફ સ્વરૂપે જે પીપીટી છે લખાણ સાથેની તમારી સુધી પહોંચી જવાની છે. સમજાઈ ગયું? પણ દોસ્તો છતાં પણ તમારે લખતું જવું જોઈએ એવું મારું પર્સનલી માનવું છે. તમારું શું માનવું છે તમારે જોવાનું છે. જો કદાચ આ સેશન પસંદ આવતું હોય, અમારા બધાનું કામ પસંદ આવતું હોય તો મેક્સિમમ શેર કરજો. રાઈટ. કારણ કે આ આખો હોમ હવન તમારા માટે છે. લગભગ બધા વિષયોને આવરી લેવાના છે અને વારાફરતી વાળા બધા વિષયો આવી ગયા છે અને જીઓગ્રાફી નામનો વિષય આજે તમારી સમક્ષ છે. અને અહીંયા એક ખૂબ સુંદર એવો એક ડુંગરાળ પ્રદેશનો મેપ તમારી સામે મૂક્યો છે. આનો સ્ક્રીનશોટ ખેંચવો હોય તો ખેંચી લેશો.